અને આપ સૌ જાણો છો કે એવડા મોટા કોળી સમાજને કોઈ રોડે સડાયો હોય ને તો આ પોલીસ છે, આ ગુજરાતની પોલીસ છે। આ ગુજરાતની પોલીસને કોળી સમાજને રોડે સડાવ્યો છે। માત્ર ને માત્ર કોઈ કારણ હોય ને તો ડીવી ડાંગર પોલીસ, બગદાણા પોલીસ સ્ટેશનના વડા ડીવી ડાંગર આ કોળી સમાજને રોડે ચડાવનાર છે। અને આ કોળી સમાજને કરોડો રૂપિયાનું નુકસાન કર્યું હોય ને તો આ પોલીસ છે। તમે અગાઉના કેસમાં પણ જોઈ લો કે મહિલા પોલીસને જેલ એન્ટ્રી કરાવે છે તો આ ડીવી ડાંગર ડિસમિસ કેમ નહીં? ડીવી ડાંગર કોના ઈશારે કામ કર્યું હતું? આ ડીવી ડાંગર જ્યાં સુધી ડિસમિસ નહીં થાય ત્યાં સુધી ન્યાય સભામાંથી આહવાન કરું છું, ડીવી ડાંગર ડિસમિસ નહીં થાય ત્યારે અહીંથી આહવાન કરું છું કે આ ન્યાય સભા રોજ માટે જગતી રહેશે। અમને નવનીતભાઈનો ન્યાય 50% મળ્યો છે। ડીવી ડાંગરના પટ્ટા ન ઉતારીને ત્યાં સુધી ન્યાય સભા ચાલુ રહેવાની છે। અને આપ સૌને પણ વિનંતી કરું છું કે આ કાર્યક્રમમાં સતત યુવાનોને માર્ગદર્શન આપતા રહ્યા અને યુવાનોની પાછળ સતત જેમને સાથ ને સહકાર આપ્યો છે, યુવાનોને ખંભેથી ખંભો મિલાવીને કામ કર્યું છે। અને પોલીસની પાછળ 20 અમારા યુવાનો પાછળ તો એમ કીધું કે અડધી રાતે આવીને ઉભો રહીશ એવા કિશાન મેરને વિનંતી કરીશ કે કાર્યક્રમમાં શું બતાવવા થશે। કિશાન મેર, એડવોકેટ કિશાન મેર। જય કોળી સમાજ, સુરવીર ઉભો થયો છે લડાઈમાં, જે સુરવીર પરથી કામ કર્યું। જય કોળી સમાજ। કિશનભાઈ તું આગે बढ़ो, કિશનભાઈ તું આગે बढ़ो। જય જય કોળી સમાજ। આપણે શરૂઆત શાંતિથી કરી હતી અને આપણો અંત અને આપણું પૂર્ણ વિરામ પણ શાંતિથી જ હોય। કોઈ પણ લડાઈ હોય આપણે તાકાતથી લડવાની છે, શક્તિ પ્રદર્શનથી લડવાની છે। જ્યાં પણ જરૂર પડે ત્યાં પણ આપણે ભેગું થવાનું છે। ત્યારે નવનીતભાઈ બાલદિયાની આ ઘટનામાં જે કંઈ પણ ઘટ્યું છે તે આપ સૌ જાણો છો। જે ઘટના ઘટી તે દિવસે નવનીતભાઈ ફરિયાદ લખાવતા હતા, પીઆઈ ડીવી ડાંગર દ્વારા તેમના કહેવા મુજબ ફરિયાદ નોંધવામાં આવેલી નહીં। ત્યારે આપણા સમાજે 27 દિવસ સુધી રોડ ઉપર ઉતરવું પડ્યું હતું। તે માત્ર ને માત્ર ડીવી ડાંગરના કારણે ઉતરવું પડ્યું છે। આપણે સૌએ આ ડીવી ડાંગરને રોડે ન ચડાવી ત્યાં સુધી આપણે મૂકવાનું નથી। કારણ કે આ લડાઈ માત્ર નવનીતભાઈ એકની નથી, સામાન્ય મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ જેવા સામાન્ય પરિવારમાંથી આવતા આપણા કોળી સમાજના લોકોની છે। ક્યાંક ને ક્યાંક આ બગદાણાના પીઆઈએ ડીવી ડાંગરે આપણા સમાજના લોકો ત્યાં વસે છે તેને વારંવાર હેરાન પરેશાન કર્યા છે। આ મત વિસ્તાર એ જીતુ વાઘાણીનો મત વિસ્તાર છે। આ મત વિસ્તારના ધારાસભ્ય જીતુ વાઘાણી માયાભાઈનો અંગત મિત્ર છે। જીતુ વાઘાણીનો પોલીસમાં બહુ મોટો ગરોબો છે। આપણે જીતુ વાઘાણીને પણ ધોળા દિવસે તારા દેખાડવાના છે, એને પણ મૂકવાનો નથી। મારી વાતને વધુમાં ઉલંબાવતા આ લડાઈ કિશન મેર એકની નહીં, નવનીતભાઈ બાલદિયા એકની નહીં, આ લડાઈમાં કોળી સમાજના ભાવનગર શહેરના યુવાનો જોડાયા હતા। કળુભાઈ જામુચા, હિરેનભાઈ વાઘેલા, અમારી સમગ્ર ટીમ, મુકેશભાઈ મેટલિયા, શંભુભાઈ વાળા, અશોકભાઈ મામસે સતત 30 દિવસ સુધી બગદાણામાં રહ્યા છે। એમની માટે પણ તાળીઓ થઈ જવી પડે। જ્યારે આ કાર્યક્રમની શરૂઆત કરવાની વાત આવી, 3 થી 4 લાખ રૂપિયાનો ખર્ચો કરવાની વાત આવી, ત્યારે પહેલા સુરે કીધું તું કાળુભાઈ જામુચા, જે કઈ ખર્ચો થશે હું બેઠો છો કિશન, આપણે કાર્યક્રમ કરવાનો છે। આપણા સમાજનું આ ડીવી ડાંગરે 1 કરોડથી વધારેનું પેટ્રોલ ડીઝલ બાળ્યું છે। આપણે ડીવી ડાંગરને દેખાડી દેવાનું છે કે આવનારા દિવસોમાં તમે જ્યાં પણ નોકરી કરશો, કોળી સમાજના કોઈ પણ વ્યક્તિ તમારી પાસે ફરિયાદ લઈને આવે ને તો પેન લઈને તમારે બહાર દરવાજે જવાનું અને કહેવાનું આવો બેસો અને અમારી ફરિયાદ લખો। બાકી આ જીતુ વાઘાણી અને ડીવી ડાંગરને મૂકવાના નથી, નથી ને નથી। મારી વાતને વધુમાં લઈ જતા આ લડાઈ સુરતના મિત્રો હોય, ભાવનગર શહેરના આગેવાનો હોય, તમામ ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, તે તમામનો પણ ખૂબ ખૂબ આપણે આભાર માનીશું। કારણ કે ક્યાંક ને ક્યાંક તેમનો પણ આપણને સહકાર રહ્યો છે। માત્ર એક વ્યક્તિની લડાઈ નહોતી,
મોટા માથાઓની સામેની લડાઈ હતી અને હજી પણ લડાઈ ચાલુ છે. જીતુ વાઘાણીને મૂકવાનો નથી, મૂકવાનો નથી ને મૂકવાનો નથી. જય જય કોળી સમાજ. વધુમાં એક વાત કરું, આ લડાઈ લડવાની શરૂઆત થાય ને ત્યારે કોઈક ને કોઈક તમને નિરાશાવાદી વાત કરતા હોય કે તમે પહોંચી શકશો, તો છાતી ઠોકીને કેવી છે આ મંચ ઉપરથી કેવી છે, કોળીનો દીકરો છું, કોઈને પણ ન મૂકો, જો લડાઈમાં મેદાનમાં આવી જાવ તો. આભાર મિત્રો તમારો બધાનો. લોકચાહના આપણે બધાને સાથે મળીને આપણે લડવાનું છે. વધુમાં એક શેર કહેવા માંગુ છું, मन के जीते जीत है, मन के हारे हार, हार गया जो बिन लड़े उन पर है धिक्कार, उन पर है धिक्कार जो देखे ना सपना, सपनों का अधिकार है असल अधिकार अपना. तू माटी का लाल है कोई मिट्टी या कंकड़ नहीं, तू माटी का लाल है या मिट्टी या कंकड़ नहीं, तो समा बदल के रख देगा, इतिहास लिखेगा भूल नहीं, इतिहास लिखेगा भूल नहीं. तो भोर का पहला तारा है, परिवर्तन का एक नारा है, तो भोर का ये पहला तारा है, परिवर्तन का एक नारा है. ये अंधकार कुछ पल का है, ये अंधकार कुछ पल का है, फिर सब कुछ तुम्हारा है, सब कुछ तुम्हारा है. આ સાથે મારી વાણીને વિરામ આપું છું. જય જય કોળી સમાજ. સાથે સાથે એ પણ કહેવા માંગુ છું, જે કઈ પણ થયું છે તે સારું થયું છે, જે કઈ પણ થશે તે પણ સારું થશે, અને જે કઈ પણ ભવિષ્યમાં પણ થવાનું છે તે પણ આપણા સૌ માટે સારું છે. તો જય જય કોળી સમાજ. આભાર. આભાર કિશનભાઈ. ત્યાર પછી પડદા પાછળ રહીને જેને કામ કર્યું અને સાથનો સહકાર આપ્યો છે ત્યારે આપણે કહી શકાય હે પાર્થ, હે પાર્થ, સરાવ બાણ હવે યુદ્ધ જ કલ્યાણ. જ્યાં સુધી પીએ ડાંગરના પટ્ટા ન ઉતરે ને ત્યાં સુધી યુદ્ધ જ કલ્યાણ. જેમને પડદા પાછળ રહીને કામ કર્યું છે, આપને સૌને માર્ગદર્શન આપ્યું છે, અને જેમને આત્મવિલોપન કરવાનો વારો આવ્યો પડ્યો, કોળી સમાજને ન્યાય નતો મળતો ત્યારે 9 જણા આત્મવિલોપન કરવા માટે ગયા. 9 માંથી કોઈ સતત એમ બોલતું હોય કે મારા કોળી સમાજને ન્યાય ન મળે તો હું આજે મરી જવાનો છું, આજે મરી જાઉં. જેને પોતાની પત્નીને પણ કહી રાખ્યું હતું કે મારું કાલથી નહીં રાંધતી, મારા કોળી સમાજને ન્યાય નહીં મળે તો મારો દેહ આવશે. મુકેશ મેટલિયાને વિનંતી કરીશ, કાર્યક્રમમાં લક્ષીને પત્ર આપશે. મુકેશ મેટલિયા. મુકેશભાઈ તું માગે બળો, મુકેશભાઈ તું માગે બળો. જય કોળી સમાજ. આપણે આવી જયકાર નથી બોલાવાની. પીઆર ડાંગર જ્યાં સુતા હોય ત્યાં તેને કાનમાં અવાજ જવી પડે કે ત્યાં ભાવનગર ની અંદર, ભાવનગર પશ્ચિમ ની અંદર કોળી સમાજ ભેગો થયો છે. ત્યારે એક વખત જોરદાર બંને હાથ ઊંચા કરીને જય જયકાર બોલાવાનું છે. જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. આભાર. ગુજરાતમાંથી આવેલા દરેક સમાજના યુવાનો અને ભાવનગરના દરેક વિસ્તારના આગેવાનો અમારી આ કમિટી દ્વારા જે ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપ પધાર્યા છો ત્યારે તેઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ત્યારે આપણે આપણા સમાજને જ્યારે રોડે ચડાવવામાં આવ્યો છે ત્યારે આ સમાજને હું મંચ ઉપરથી કહેવા માંગુ છું કે હજી આપણને 50% ન્યાય મળ્યો છે. જ્યારે આપણે પીઆઈ ડાંગરને સસ્પેન્ડ નહીં કરાવી ત્યાં સુધી જમશું નહીં. અને આપણા સમાજના મતે ચૂંટાયેલા ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય એવા જીતુભાઈ વાઘાણીને 2027 માં બતાવી દઈશું કે આ કોળી સમાજ કોણ છે. બતાવી દેવું છે ને ભાઈ? એટલે તમે બધા સાથે મળીને
એક થઈને મેઘ થઈને ખંભેથી ખંભો મિલાવી આ અમારી ટીમને સાથ અને સહકાર આપ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય કોળી સમાજ. આભાર મુકેશભાઈ. ત્યાર પછી વાત કરું છું કે આપણો ભીષ્મ પિતા, આપણા જ્ઞાતિના ભીષ્મ પિતા એટલે પરશુતમભાઈ સોલંકી. આ તકે કેમ યાદ ન કરું? યાદ તો કરું ને બાપલા, એટલા માટે કે જેથી સોમનાથની સભા હતી અને એ સોમનાથની સભામાં સંખ્યાભર લોકો લઈ જવાના હતા, ત્યારે પરશુતમભાઈ એમ કીધું કે મારા નવનીતને ન્યાય નહીં તો સોમનાથની સભામાં હું પણ નહીં. આવી જને મર્દાનગીથી વાત કરી પરશુતમભાઈ ના તકે યાદ કરું છું. કાર્યક્રમને આગળ ધપાવતા હું હરેશભાઈ મેરને વિનંતી કરીશ કે કાર્યક્રમનો લક્ષ્ય બતાવો તપશે. હરેશભાઈ મેર પધારો ફટાફટ. હરેશભાઈ થોડી શાંતિ રાખજો, થોડી શાંતિ રાખજો. જય જય કોળી સમાજ. ઓલ ગુજરાતમાંથી સમસ્ત કોળી ઠાકોર સમાજના મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત ન્યાય સભામાં મારા સમાજના તમામ ભાઈઓ બહેનોને મારા જય જય કોળી સમાજ. મિત્રો, આઝાદીના 78 વર્ષે પણ હજી પણ આપણે ક્યાંક ને ક્યાંક ગુલામી ભોગવી રહ્યા એવું લાગે છે. કારણ કે મારા તમારા માટેના સરકારના સિસ્ટમ માટે ખરેખર શરમજનક વાત છે. છેલ્લા 26 દિવસ સુધી સમસ્ત કોળી સમાજે એક નવનીતભાઈના ન્યાય માટે આપણે રોડ ઉપર ઉતરવું પડ્યું. ખરેખર આ સરકાર અને આ સિસ્ટમે ડૂબી મરવું જોઈએ. આ ખરેખર દુઃખની વાત છે. આવનારા દિવસોમાં આ નવનીતભાઈ બાલદિયાની ઘટનામાં નવનીતભાઈ બાલદિયા એક નિમિત્ત છે માત્ર. નવનીતભાઈના કારણે આજે સમસ્ત ગુજરાતનો સમસ્ત કોળી સમાજ જ્યારે એક થયો છે, ત્યારે હું વધુ વાત નહીં કરતા. અહીંયા મારા બેઠેલા સમાજના તમામ લોકોને મારી વિનંતી છે કે આ ઘટનાની અંદર બહુ મહત્વની ભૂમિકા ભજવી છે, બહુ મહત્વનો રોલ ભજવ્યો છે એવા ડીબી ડાંગર, રીમાબા ઝાલા, પીઆઈ પટેલ, બરોડાનો સરપંચ રાજુ ભમર અને સમસ્ત કોળી સમાજને 25 દિવસ સુધી જ્યાં રોડ ઉપર ચડાવવાનું આ લોકોએ કામ કર્યું છે. અને ખાસ કરી આ વિસ્તારનો ધારાસભ્ય જીતુ વાઘાણીએ પણ બહુ અંગત રસ લઈ અને આ ઘટનાને આપણા આખા સમાજને રોડે ચડાવવાનું કામ કર્યું છે. 2027 ની ચૂંટણીમાં મારા સમસ્ત કોળી સમાજને વિનંતી છે, તમને કોળી સમાજની માતાજીના સોગંદ છે, આ જીતુ વાઘાણીને રોડે ન ચડાવો તો. જય કોળી સમાજ. આભાર, આભાર હરેશભાઈ, આભાર. જેમને સતત રાત દિવસ મહેનત કરી અને 32 દિવસ જેમને ઘર પરિવાર છોડ્યું અને એમનું ગામ છોડ્યું અને ગામના સરપંચ હોવા છતાં ગામના ઉપસરપંચને કીધું કે જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય ન મળે ત્યાં સુધી મારી પાસે કોઈ કામ લઈને ગામના ન હોય, પણ તું ધ્યાન રાખજે. એવા પરેશભાઈ મેરને વિનંતી કરું કે કાર્યક્રમનો લક્ષ્ય બતાવી આપશે. પરેશભાઈ મેર. જય જય કોળી સમાજ. હું પરેશભાઈ મેર, ભાવનગર તાલુકા ઉપપ્રમુખ ભાજપ. અને નવાગામ સરપંચ, અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર જિલ્લા મહામંત્રી. આપણે સૌ કોળી ઠાકર સમાજ યુવાન જ્યારે એક થયા છીએ ત્યારે આપણી અખંડિત માટે સૌ વિનંતી કરું છું કે આવનારા દિવસોમાં આપણે સૌ સંગઠિત ગુજરાત કોળી ઠાકોર સમાજ જ્યાં જરૂર પડે ત્યાં ખભે ખભો મિલાવીને સાથે મળીને ઠાકોર સમાજ અને વિજય અશક્ય બનાવીએ. આવનારા સમયમાં ગુજરાતમાં ગમે ત્યાં જરૂર પડે ત્યાં હું પરેશ મેર સૌથી આગળ ઉભો રહીશ. જય કોળી સમાજ. કાળ છોડે પણ આ કોળી નો છોડે. જય જય કોળી સમાજ. આભાર સરપંચ, આભાર. જે પક્ષમાં હોવી અને એ પક્ષ સામે લડવાનું હોય
ત્યારે બહુ કઠિન પડતો પણ સપનની સાથી રાખી અને જેને તાકાતથી લડ્યા છે એવા રવિભાઈને વિનંતી કરીશ કાર્યક્રમના અનુલક્ષીને વક્તવ્ય છે રવિભાઈ. જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. બસ મિત્રો, અત્યારથી થાકી ગયા મિત્રો. મિત્રો ફરી એક વખત અત્યારે આપણે જે મહુવાની દુઃખદ ઘટના જે બની હતી એ નવનીતભાઈ બાલદિયા ને બેરહમીથી માર મારવામાં આવ્યો હતો મિત્રો. ત્યારે આ નવનીતભાઈ ને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યારે ભાવનગરની આ મંચસ્થ યુવા બ્રિગેડ ટીમને પહેલી વાર જાણ થઈ ત્યારથી લઈને આજની તારીખ સુધી સતત રાત અને દિવસ જોયા વગર 32 દિવસથી એક ધારી આ લડત લડ્યા. મિત્રો તો મિત્રો ત્યારે આપણે આજે ભાવનગર જિલ્લામાં સખત આ નવનીતભાઈ બાલદિયાને ન્યાય અપાવવા માટે ભાવનગર જિલ્લામાં અને ભાવનગર શહેરમાં એક મહા ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું મિત્રો. ત્યારે આ ભાવનગર શહેરની આપણા આખા ભાવનગર શહેરમાં દરેક વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ગ્રુપ મીટિંગ દ્વારા આખા કોળી સમાજ ભાવનગર શહેરને અને ભાવનગર જિલ્લાને આમંત્રણ આપવામાં આવ્યું મિત્રો. ત્યારે આ ન્યાય સભા ન્યાય આપવા માટે સીટની રચના થઈ હતી અને સીટની રચના થયા બાદ પણ હજી આપણને નવનીતભાઈને ન્યાય નહોતો મળ્યો. ત્યારે આજે જ્યારે ભાવનગર શહેરમાં આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું અને મિત્રો ખાલી ફક્ત ને ફક્ત ભાવનગર શહેરમાં 5 જ ગ્રુપ મીટિંગ કરી ત્યારે નવનીતભાઈને 50% ન્યાય આપવા માટે આ લોકોએ ભાઈ જયરાજ આયરની ધરપકડ કરી હતી મિત્રો. મિત્રો ઈ આ કોળી સમાજની તાકાત છે મિત્રો. ત્યારે આપણે આ 50% ન્યાય મેળવ્યો છે મિત્રો આપણે, અને હજી 50% ન્યાય મેળવવાનો મિત્રો બાકી છે. તો આ કેસમાં જેને ખૂબ જ વરવી ભૂમિકા ભજવી છે એવા પોલીસ ખાતાના પીઆઈ ડાંગર તેમજ કેએસ પટેલ અને છેલ્લે મિત્રો ડીવાયએસપી રીમાવા ઝાલા દ્વારા પણ ખૂબ જ ગંભીર ભૂમિકા ભજવીને આપણને રોડા ચડાવ્યા હતા મિત્રો. તો આપણે પણ આપણા કોળી સમાજના ન્યાય માટે આપણે હજી આ 50% લડ્યા છીએ, 50% ન્યાય મળ્યો છે મિત્રો, અને હજી ન્યાય મેળવવાનો બાકી છે અને હજી આ લાંબી લડત આપણે ચલાવવાની છે. તો મિત્રો હું આખા ભાવનગર શહેર, ભાવનગર જિલ્લો અને ગુજરાતના કોળી સમાજને આહવાન કરું છું કે મિત્રો હર હંમેશા સાથ સહકાર આપશો ને. તો મિત્રો આપ સૌ ખભેથી ખભો મિલાવીને સાથ સહકાર આપજો અને આપણે આ જે દુઃખદ ઘટના બની છે નવનીતભાઈ બાલદિયાની, ફરી કોઈ વખત આખા ગુજરાતના કોળી સમાજને ક્યારેય કોઈ આંગળી નો અડે, બરાબર મિત્રો. તો એના માટે આપણે મહત્વની વસ્તુ છે શિક્ષણ, બરાબર મિત્રો. તો આપણા સમાજના દીકરાઓને આપણે શિક્ષણ આપશું અને એને આપણે પોલીસ બનાવશું, મામલતદાર બનાવશું, કલેક્ટર બનાવશું. એટલે આપણે સૌ અહીંયા બેઠેલા કોળી સમાજના
બધા મારા મિત્રો વડીલો ભાઈઓ બહેનો અને યુવાન મિત્રો અને આહવાન કરું છું કે આપ સૌ આપણા પરિવારના હરેક સભ્યોને પૂરેપૂરું ભણાવજો અને આઈપીએસ અધિકારી બનાવજો, જેથી કરીને ફરી કોઈ દિવસ નવનીતભાઈ બાલદિયા ઉપર જે દુઃખદ ઘટના બની છે એ ક્યારેય ન બને અને એ પણ લોકો વિચાર કરે કે આ આપણા કોળી છે, કોળીનો ચાળો ન કરાય મિત્રો, બરાબર છે? અને હવે આપ સૌની પાસે ફરી એક વખત હાકલ કરું છું મિત્રો, જ્યારે જ્યારે આપણા સમાજને જરૂરિયાત પડે ત્યારે ખભેથી ખભો મિલાવીને આપ સૌ ફરી એક વખત જ્યાં જ્યાં ભાવનગર નહીં આખા ગુજરાતમાં જરૂરિયાત પડે ત્યાં આપ સૌ પધારશો એવી મારી લાગણી અને માગણી છે મિત્રો. કોળીનો નહીં. આભાર મિત્રો. જય કોળી સમાજ. આભાર રવિભાઈ. ગુજરાતની એક પરંપરા રહી છે, વરઘોડો તો નીકળશે. હું માન્ય ગૃહમંત્રી અહીંથી મંચ ઉપર કહેવા માંગુ છું કે આ જયરાજ આહિર યુવા ભાજપનો તાલુકાનો પ્રમુખ છે અને તમે એમને જેલ એન્ટ્રી આપી છે તો એનો વરઘોડો કેદી ડીવી ડાંગર પોલીસ પીઆઈ એની માથે ગુનો દાખલ કેદી? અહીંથી મંચમાંથી તમને પ્રશ્ન પૂછવા માંગુ છું. કોળી સમાજનું કાંઈ હોય તો તમે વરઘોડા કાઢો છો અને કહો છો કે વરઘોડો તો નીકળશે, તો આ પોલીસને ચાવરી કોણ રહ્યું છે? જેમને કાયદો ખીચામાં રાખ્યો હોય એવી રીતના કાયદો કોળી સમાજ સામે ઉપાડ્યો છે, એમનો વરઘોડો કદી જ્યાં સુધી ડીવી ડાંગરના પટ્ટા ના ઉતારે ત્યાં સુધી આપણે એટલું બેહવાનું છે. ઓકે, જ્યારે આપણે આત્મવિલોપન કરવાની વાત આવી ત્યારે 16 જણાએ આત્મવિલોપન કરવાની જાહેરાત કરી અને 9 જણા અમે બગદાણા મુકામે પહોંચી ગયા, પરંતુ 9 ને રાતે અમારી બોછી પકડી લીધી, અમારી ધરપકડ થઈ ગઈ. પોલીસ તો હોશિયાર, અમને પકડી લીધા, જાહેરાતને ન પકડી ગયા, અમને પકડી લીધા એમને. પરંતુ કાર્યક્રમને ફ્લોટ ન જવા દીધો હોય અને સુરત થી અમારા મુનાભાઈ શૈલેષભાઈ બંને ભાઈઓને પહોંચાડવાનું કોઈ કામ કર્યું હોય ને તો એ સુરવીર હિરેન વાઘેલા છે. અને હિરેન વાઘેલાને આઈબી કે આઈની પોલીસ ન ઓળખતી એવું બને નહીં, પરંતુ હિરેન વાઘેલાએ વેશ બદલો કર્યો અને વેશ બદલો કરી અને બગદાણા બંને ભાઈઓને પહોંચાડવાનું કામ કર્યું તો હિરેન વાઘેલા છે. હિરેન વાઘેલા સરકારને વિનંતી કરીશ, કાર્યક્રમ અનુલક્ષીને પોતાનું વક્તવ્ય આપશે. હિરેન વાઘેલા 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 હિરેન વાઘેલા 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 હિરેન વાઘેલા વાઘેલા. કોળી સમાજ. હલો, જય કોળી સમાજ. આપણા વક્તાઓએ ઘણું બધું કીધું છે અને સમય બી ઘણો થઈ ગયો છે. ગામે ગામથી બધા સમાજના આગેવાનો, યુવાઓ, ભાઈઓ, બહેનો બધા આવ્યા છે. તેમનો દિલથી આભાર માનું છું. બોટાદથી મયુરભાઈ જમોડ, રૂવાપરી ચોક મિત્ર મંડળ તથા ઘણા બધા ગામે ગામ વિરમ ગામથી પિન્ટુભાઈ બધા આવ્યા છે. એ બધાનો દિલથી આભાર માનું છું. અને આની આ આપણી તાકાત છે એ હરમેશ રહેવી જોવે. અને આપણે એક જ છે કે જ્યારે જ્યારે આપણી અન્યાય થાય છે ને, આ તો નવનીતભાઈ વાળો વિડીયો વાયરલ થયો, નકર આ મુદ્દો પણ બહાર ન આવે. અને આપણે એક જ માંગ છે કે જ્યારે જ્યારે આપણી પર અન્યાય થાય છે ને ત્યારે આપણે આવી રીતે ન્યાય માટે બધા જે કંઈ કરવું પડે એ કરશું, બરોબર છે. આમાં જે મુખ્ય રોલ છે ડીવી ડાંગરનો, કે જે ખોટી ફરિયાદ ટૂંકમાં જે નવનીતભાઈના કહેવા પ્રમાણે ફરિયાદ નથી લીધી, તો ફરિયાદની હકીકત પીઆઈ નો એવો રોલ હોય છે કે પીઆઈ ફરિયાદી જે ફરિયાદ લખાવે ને એ લખવાની હોય, તો એને આરોપીની ફરિયાદ લખી. આવું કઈ ભાડું છે? તો આપણે એક જ વસ્તુ છે કે જ્યાં સુધી આપણને ન્યાય ન મળે, આવનારા દિવસોમાં કદાચ બોટાદ પછી સુરત જ્યાં પણ સંમેલન કરવાનું થાય ત્યાં કરવાનું છે. અને આ લડત માટે એક દાખલો બેસાડવાનો છે કે ક્યારેય કોળી સમાજને અન્યાય ન થાય એવો આપણે દાખલો દેવાનો છે. જય કોળી સમાજ. આભાર હિરણભાઈ. ટૂંકું બોલે છે, મોટું કામ સમાજનું છે. રૂવા પરિષદ મિત્ર મંડળનું 5% હાર્દિક સ્વાગત કરું છું. તમામ મિત્રોનું, જે આ ગ્રુપમાં જોડાય તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વાત રહી તો અમારા કાર્યક્રમ કરવો હતો, કાર્યક્રમમાં અમે બંધ બાવણે બેઠા, હિરણભાઈ ને કિશનભાઈ બધા. ખર્ચો મોટો હતો, મૂંઝાણા હતા, પૈસા તો ખૂબ છે પણ વાપરવાની સપ્પનની ચાતી જોવે. બંધ બાવણે બેઠેલા જેને માંધાતા મહારાજ અમારી વચ્ચે મોકલ્યા. કાળુભાઈ જાંબુચા આવ્યા અને કાળુભાઈ કીધું કેમ સુખ થઈ ગયા? તો અમે કીધું કાળુભાઈ ખર્ચો મોટો છે, શું કરવો? પલવારની ચિંતા કર્યા વગર કીધું કે મુંજાવમાં
જેટલો ખર્ચે ની જ્યાં મને કહેશો ને વ્યવસ્થા કરી દો. તમારા સૌ માટે અલ્પહારની વ્યવસ્થા કરે તો કાળુભાઈ જાંબુસા છે. તો કાળુભાઈ જાંબુસાને વિનંતી કરીશ કાર્યક્રમમાં લક્ષી પોતાનો વખત આપશે. કાળુભાઈ જાંબુસા, કાળુભાઈ જાંબુસા, કાળુભાઈ જાંબુસા, કાળુભાઈ જાંબુસા, કાળુભાઈ જાંબુસા. જય કોળી સમાજ, જય કોળી સમાજ. આ આવાજ ઠેઠ જીતુ વાઘાણી સુધી જાઓ છો ભાઈઓ. तेरे को क्या लगता था नहीं लौटेंगे, जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. મિત્રો હું ક્યારે બોલતો નથી, પણ આજે સમાજની દાજ મને બોલાવે છે. આજ રોજ આપણે સર્વે કોઈ જાતની વ્યક્તિગત સ્વાર્થ વિના ભેગા થયા છીએ. અહીંયા કોઈનો અંગત સ્વાર્થ નથી. કોઈ કહેતું હોય કે અંગત સ્વાર્થ માટે ભેગા થયા છો મિત્રો, તો યાદ રાખજો કે આપણે સમાજના ન્યાય માટે ભેગા થયા છે. જ્યારે પણ સમાજમાં અન્યાય થશે ત્યારે વ્યક્તિ ગમે એ છે, ગુનેગાર ગમે એ છે, અમારે કોઈ જ્ઞાતિ હારે લેવા દેવા નથી મિત્રો. અમારે માત્ર ને માત્ર અમારા સમાજને કોઈ નાના માણસને હેરાન કરશે ને તો અમારે મરવું પડશે ને તો પણ અમને મંજૂર છે. કેમ કે અમે છે ને નાના માણસોના દિવસો જોયા છે અને નાના માણસોની હારે અમે રહ્યા છીએ. કોઈ એવું કહેતું હોય ને કે અડધી રાતે કાળો જાંબુચાનો ફોન ના ઉપડે તેથી મારી માથું મૂકી દે સમાજ માટે. કેમ કે સમાજ મારા માટે સર્વોપરી છે. મારા બાપાના લોહીમાં પણ સમાજ હતો, એને આજ સુધી રાજકારણ કર્યું નથી. અને હું પણ આજથી સ્ટેજ ઉપરથી જાહેરમાંથી કહું છું, હું રાજકારણ કરવા માટે પેદા નથી થયો, હું સમાજ માટે પેદા થયો છું અને સમાજ માટે જ રહીશ. જ્યારે વધુમાં મારે કહેવાનું થાય કે ઘણીવાર મને બહુ દુઃખ થાય કે જ્યારે લોકો રાજકારણ માટે પોતાના સમાજ આરે ગદ્દારી કરે છે, પણ એવા ગદ્દારોને હું આ સ્ટેજ ઉપરથી કહેવા માંગુ છું કે જે સમાજનો નહીં એ કોઈનો નહીં. અને જાહેરમાં કહું છું, જેને સમાજ માટે ગદ્દારી કરી છે એને અરે સમાજ ક્યારેય નહીં ઉભો રહે. આજે તમને કહું, બધા ધારાસભ્યો, મંત્રી, એ બધાનો હું દિલથી આભાર માનું છું કે આજે શરૂઆતમાં નવનીતભાઈને ન્યાય દેવામાં એમનો પૂરેપૂરો સપોર્ટ રહ્યો છે અને કાયમ અમારા ઉપર સપોર્ટ રહેશે. અને આટલું કહીને હું વિરમું છું. જય કોળી સમાજ, જય કોળી સમાજ. આભાર. એક કાળુ બાપાના સમાજનો આપણો કાળુ બાપા. આભાર કાળુ બાપા, જેમને સમાજ માટે જેમના માવતરોએ લોહી રેડ્યું છે અને ક્યારેય પણ સમાજને આર્થિક રીતે જરૂર પડે ત્યારે ખંભેથી ખંભો મિલાઈને ઉભા રહેતા અમારા રવિભાઈ ગોહિલ, એમને વિનંતી કરીશ કે કાર્યક્રમનો લક્ષી અને પોતાનો વક્તવ્ય આપશે. રવિભાઈ ગોહિલ, સોરી સંદીપભાઈ ગોહિલ. જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. રવિભાઈ ગોહિલ હોય કે સંદીપભાઈ ગોહિલ, ગોહિલ વાળ હોય તો ગોહિલ તો હોય જ ને. હવે આજે સમાજે જે તાકાત દેખાડી છે એમાં ઘણાના સમીકરણો બદલાઈ ગયા છે. ઓ ભાઈ, બદલાઈ ગયા ને. સમાજની આ યુવાન ટીમ, 25 જણાની યુવાન ટીમ, જે નામ જાહેર કર્યા ને એ 25 યુવાન ટીમમાં એન્જિનિયરો, ડોક્ટરો, વકીલો, બિઝનેસમેનો અને શિક્ષણને લગતા શિક્ષકો અને અલગ અલગ ક્ષેત્રમાંથી આવેલા છે. કોઈ ભાઈ પાસે એટલી ખર્ચીદમ વ્યવસ્થા નથી, છતાં પણ આ ટીમ સતત 32 દિવસથી કામ કરે છે. કાલે રાત્રે 4 વાગ્યા સુધી પૂરી ટીમ અહીંયા હાજર હતી નિરીક્ષણ કરવા. અને રાત્રે અહીંયા ટીમમાં કાંકરી ચાળો ન કરે ને એટલે અહીંયા સૂતા પણ હતા. આ કોળી સમાજની તાકાત છે, કરીને બતાવે. મારે જાજુ નથી કેવું. નૈનિતભાઈને ન્યાય અપાવવા માટે સ્ટાર્ટિંગમાં જ્યારે એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
ત્યારે ત્યારે પણ આ ટીમ હતી, આત્મવિલોપન માટે પણ આ 25 જણાની ટીમ હતી, એમાંથી હું પણ એક સભ્ય છું. જ્યારે આ બધું શાંત પડવા માંડ્યું, પોતપોતાના ઘરે ટાઢું પડવા માંડ્યું, મીડિયા કર્મીએ ખૂબ ચકાવ્યું, પણ છતાં પણ ટાઢું પડ્યું. પછી પશ્ચિમ માંથી અવાજ આવ્યો કે હવે આપણે કઈક કરવું છે. ત્યારે આ ટીમ આવી. આજ પહેલી, બીજી અને ત્રીજી મીટિંગ થઈ એટલે એસઆઈટી ની રચના થઈ. પછી ખબર છે ને ભાઈ, અંદર ભવિષ્યમાં અમે પણ સર્વ સમાજ સાથે પણ રહીશું. અન્ય સમાજને પણ કદાચ અન્યાય થાય તો અમારી 25 જણાની આ ટીમ સાથે રહેશે. અમારી ભવિષ્યની લડાઈમાં સામાજિક, કાયદાકીય અને શૈક્ષણિક લડાઈ ચાલુ રહેશે. આપણા પણ આઈપીએસ, આઈએએસ છોકરાઓ હોવા જોઈએ. એવી સાથે અમે ભવિષ્યમાં પણ આ કામ ચાલુ રાખશું. એના માટે આગળની સભાઓ પણ ભજવશું. અને હવે હું વાતને વિરમું છું. ઈ પહેલા એક જોરદાર જય જય કોળી સમાજ. આભાર, આભાર. તમે જે અંદરથી અવાજ બોલ્યો છે ને એમના પણ વારા આવવાના છે, પરંતુ કાર્યક્રમ નહીં થંભાવી. તમે જે સાંભળ્યા ને એ 32 દિવસથી લડત લડતા યુવાનો છે. કાર્યક્રમને આગળ ધપાવતા હું અવિનાશભાઈને વિનંતી કરીશ કે લોક ડાયરાનો આરંભ કરશે અને બધાને સાંભળવાના છે. આજના કાર્યક્રમના અધ્યક્ષ નવનીતભાઈ બાલદિયા છે, એમને ખાસ સાંભળવાના છે. અને તમારા બધા માટે કાલુભાઈએ અલ્પાહારની વ્યવસ્થા પણ કરી છે. રિંકલબેનને વિનંતી કરીશ કે લોક ડાયરાનો આરંભ કરશે. રિંકલબેન મકવાણા. શાંતિ, શાંતિ. સૌ આપણે શાંતિ રાખશું. ઘરનો પ્રોગ્રામ છે, શાંતિ. હજી આપણે નવનીતભાઈને સાંભળવાના છે. જેમની માથે ઘટી છે ઘટના, એમને પણ સાંભળવાના છે. હેલો, હું બેઠો પણ જોકે ઉતાવળ હતી ત્યારે એટલે હું આ લાઈન ભૂલી ગયો છું. અને ભાઈએ યાદ કર્યા પુરુષોત્તમભાઈ સોલંકીને, ભાઈ નો આવે કોર એટલે થઈ જાય મેટર સોલ. સાહેબ, લંકાના મેદાનની માલી પર જ્યારે રાવણ રામની સામે ઢળી પડ્યો, લંકાના મેદાનની માલી પર રામની સામે જ્યારે રાવણ ઢળી પડ્યો ને, ત્યારે રામને મરતા મરતા રાવણે એક પ્રશ્ન પૂછ્યો છે કે એ રામ, હું લંકેશ શિવને પણ હંફાવી દઉં, પણ આજ તું જીતે અને હું હારે, એનું કારણ હું? ત્યારે સાહેબ રામે મલકાતા મલકાતા કીધું તું કે તું લંકેશ હોય કે થાવેઈ હોય, પણ જીતવા માટે છે ને પોતાના ભાઈ ભેળા જ હોય. ભલા માણસ, ભાઈઓ ભેગા હોવા જોઈએ. અને મારી એક સરસ મજાની લાઈન પુરુષોત્તમભાઈ ને જે ગમે છે, શક્તિદાન ચારણની લખેલી, ઘડી મેં માન થઈ અને મલક હવે આવી મળે, મંગલ ઘડી મહેમાન થઈ અને મલક હવે આવી મળે, હગાવાલા માં હોવ કોઈ પણ મારા ભાઈઓ વિનાનો ન ભળે, અન દેખાય પ્રસંગ દુબળો અને ઉડે કાળા કાગડા, જાજા હગા હોય જગતમાં પણ આપડાઈ, આપડા બધા આપડાઈ, આપડા બધા આપડાઈ, આપડા.
ત્યારે આપણે આ જય કોળી સમાજ. કાળ છોડે પણ આ કોળી નો છોડે. જય જય કોળી સમાજ. હાલ 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 नाटक याद करूं छो कार्यक्रम ने आगे दबाता हूं हरेशभाई मेर ने विनती करीश के कार्यक्रम में लक्ष्मी बताओ तब से हरेशभाई मेर पधारो फटाफट हरेशभाई थोड़ी थोड़ी शांति रखजो थोड़ी शांति रखजो जय जय कोળી સમાજ ઓલ ગુજરાતમાંથી સમસ્ત કોળી ઠાકોર સમાજના મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત ન્યાય સભામાં મારા સમાજના તમામ ભાઈઓ બહેનોને મારા જય જય કોળી સમાજ. મિત્રો, આઝાદીના 78 વર્ષે પણ હજી પણ આપણે ક્યાંક ને ક્યાંક ગુલામી ભોગવી રહ્યા એવું લાગે છે. કારણ કે મારા તમારા માટે આ સરકારના સિસ્ટમ માટે ખરેખર શરમજનક વાત છે. છેલ્લા 26 દિવસ સુધી સમસ્ત કોળી સમાજે એક નવનીતભાઈના ન્યાય માટે આપણે રોડ ઉપર ઉતરવું પડ્યું. ખરેખર આ સરકાર અને આ સિસ્ટમે ડૂબી મરવું જોઈએ. આ ખરેખર દુઃખની વાત છે. આવનારા દિવસોમાં આ નવનીતભાઈ બાલદિયાની ઘટનામાં નવનીતભાઈ બાલદિયા એક નિમિત્ત છે માત્ર. નવનીતભાઈના કારણે આજે સમસ્ત ગુજરાતનો સમસ્ત કોળી સમાજ જ્યારે એક થયો છે ત્યારે હું વધુ વાત નહીં કરતા. અહીંયા મારા બેઠેલા સમાજના તમામ લોકોને મારી વિનંતી છે કે આ ઘટનાની અંદર બહુ મહત્વની ભૂમિકા ભજવી છે, બહુ મહત્વનો રોલ ભજવ્યો છે એવા ડીબી ડાંગર, રીમાબા ઝાલા, પીઆઈ પટેલ, બોરડાનો સરપંચ રાજુ ભમ્મર અને સમસ્ત કોળી સમાજને 25 દિવસ સુધી જ્યાં રોડ ઉપર ચડાવવાનું આ લોકોએ કામ કર્યું છે. અને ખાસ કરી આ વિસ્તારનો ધારાસભ્ય જીતુ વાઘાણીએ પણ બહુ અંગત રસ લઈ અને આ ઘટનાને આપણા આખા સમાજને રોડે ચડાવવાનું કામ કર્યું છે. 2027 ની ચૂંટણીમાં મારા સમસ્ત કોળી સમાજને વિનંતી છે, તમને કોળી સમાજની માતાજીના સોગંદ છે, આ જીતુ વાઘાણીને રોડે નો ચડાવો તો. જય કોળી સમાજ. आभार आभार हरेशभाई आभार જેમને સતત રાત દિવસ મહેનત કરી અને 32 દિવસ જેમને ઘર પરિવાર છોડ્યું અને એમનું ગામ છોડ્યું અને ગામના સરપંચ હોવા છતાં ગામના ઉપસરપંચને કીધું કે જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય ન મળે ત્યાં સુધી મારી પાસે કોઈ કામ લઈને ગામના ન હોય. પણ તું ધ્યાન રાખજે. એ પરેશભાઈને વિનંતી કરું કે કાર્યક્રમમાં લક્ષ્મી બતાવી આપશે. પરેશભાઈ મેર. જય જય કોળી સમાજ. હું પરેશભાઈ મેર, ભાવનગર તાલુકા ઉપપ્રમુખ ભાજપ. અને નવાગામ સરપંચ અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર જિલ્લા મહામંત્રી. આપણે સૌ કોળી ઠાકર સમાજ યુવાન જ્યારે એક થયા છીએ ત્યારે આપણી અખંડિત માટે સૌ વિનંતી કરું છું કે આવનારા દિવસોમાં આપણે સૌ સંગઠિત ગુજરાત કોળી ઠાકોર સમાજ જ્યાં જરૂર પડે ત્યાં ખભે ખભો મિલાવીને સાથે મળીને ઠાકોર સમાજ અને વિજય અશક્ય બનાવીએ. આવનારા સમયમાં ગુજરાતમાં ગમે ત્યાં જરૂર પડે ત્યાં હું પરેશ મેર સૌથી આગળ ઉભો રહીશ. જય કોળી સમાજ. કાળ છોડે પણ આ કોળી નો છોડે. જય જય કોળી સમાજ.
આભાર સરપંચ, આભાર. જે પક્ષમાં હોવી અને એ પક્ષ સામે લડવાનું હોય ત્યારે બહુ કઠિન પડતો પણ સપનની સાથી રાખી અને જેને તાકાતથી લડ્યા છે એવા રવિભાઈને વિનંતી કરીશ. કાર્યક્રમના લક્ષ્ય વક્તા છે રવિભાઈ. જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. બસ મિત્રો, અત્યારથી થાકી ગયા મિત્રો. મિત્રો ફરી એક વખત અત્યારે આપણે જે મહુવાની દુઃખદ ઘટના જે બની હતી એ નવનીતભાઈ બાલદિયા ને બેરહમીથી માર મારવામાં આવ્યો હતો મિત્રો. ત્યારે આ નવનીતભાઈને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યારે ભાવનગરની આ મંચસ્થ યુવા બ્રિગેડ ટીમને પહેલી વાર જાણ થઈ. ત્યારથી લઈને આજની તારીખ સુધી સતત રાત અને દિવસ જોયા વગર 32 દિવસથી એક ધારી આ લડત લડ્યા. તો મિત્રો તો મિત્રો ત્યારે આપણે આજે ભાવનગર જિલ્લામાં સખત આ નવનીતભાઈ બાલદિયાને ન્યાય અપાવવા માટે ભાવનગર જિલ્લામાં અને ભાવનગર શહેરમાં એક મહા ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું મિત્રો. ત્યારે આ ભાવનગર શહેરની આપણા આખા ભાવનગર શહેરમાં દરેક વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ગ્રુપ મીટિંગ દ્વારા આખા કોળી સમાજ ભાવનગર શહેરને અને ભાવનગર જિલ્લાને આમંત્રણ આપવામાં આવ્યું મિત્રો. ત્યારે આ ન્યાય સભા ન્યાય આપવા માટે સીટની રચના થઈ હતી અને સીટની રચના થયા બાદ પણ હજી આપણને નવનીતભાઈને ન્યાય નહોતો મળ્યો. ત્યારે આજે જ્યારે ભાવનગર શહેરમાં આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું અને મિત્રો ખાલી ફક્ત ને ફક્ત ભાવનગર શહેરમાં 5 જ ગ્રુપ મીટિંગ કરી. ત્યારે નવનીતભાઈને 50% ન્યાય આપવા માટે આ લોકોએ ભાઈ જયરાજ આયરની ધરપકડ કરી હતી મિત્રો. ઈ આ કોળી સમાજની તાકાત છે મિત્રો. ત્યારે આપણે આ 50% ન્યાય મળ્યો છે મિત્રો આપણે, અને હજી 50% ન્યાય મેળવવાનો મિત્રો બાકી છે. તો આ કેસમાં જેને ખૂબ જ વરવી ભૂમિકા ભજવી છે એવા પોલીસ ખાતાના પીઆઈ ડાંગર તેમજ કેએસ પટેલ અને છેલ્લે મિત્રો ડીવાયએસપી રીમાવા ઝાલા દ્વારા પણ ખૂબ જ ગંભીર ભૂમિકા ભજવીને આપણને રોડા ચડાવ્યા હતા મિત્રો. તો આપણે પણ આપણા કોળી સમાજના ન્યાય માટે આપણે હજી આ 50% લડ્યા છીએ. 50% ન્યાય મળ્યો છે મિત્રો, અને હજી ન્યાય મેળવવાનો બાકી છે અને હજી આ લાંબી લડત આપણે ચલાવવાની છે. તો મિત્રો હું આખા ભાવનગર શહેર, ભાવનગર જિલ્લો અને ગુજરાતના કોળી સમાજને આહવાન કરું છું કે મિત્રો હર હંમેશા સાથ સહકાર આપશો ને. તો મિત્રો આપ સૌ ખભેથી ખભો મિલાવીને સાથ સહકાર આપજો અને આપણે આ જે દુઃખદ ઘટના બની છે નવનીતભાઈ બાલદિયાની, ફરી કોઈ વખત આખા ગુજરાતના કોળી સમાજને ક્યારેય કોઈ આંગળી નો અડાડે. બરાબર મિત્રો? તો એના માટે આપણે મહત્વની વસ્તુ છે શિક્ષણ. બરાબર મિત્રો? તો આપણા સમાજના દીકરાઓને આપણે શિક્ષણ આપશું અને એને આપણે પોલીસ બનાવશું, મામલતદાર બનાવશું, કલેક્ટર બનાવશું. એટલે આપણે સૌ અહીંયા બેઠેલા કોળી સમાજના બધા મારા મિત્રો, વડીલો
ભાઈઓ બહેનો અને યુવાન મિત્રો અને આહવાન કરું છું કે આપ સૌ આપણા પરિવારના હરેક સભ્યોને પૂરેપૂરું ભણાવજો અને આઈપીએસ અધિકારી બનાવજો, જેથી કરીને ફરી કોઈ દિવસ નવનીતભાઈ બાલદિયા ઉપર જે દુઃખદ ઘટના બની છે એ ક્યારેય ન બને અને એ પણ લોકો વિચાર કરે કે આ આપણા કોળી છે, કોળીનો ચાળો ન કરાય મિત્રો, બરાબર છે? અને હવે આપ સૌની પાસે ફરી એક વખત હાકલ કરું છું મિત્રો, જ્યારે જ્યારે આપણા સમાજને જરૂરિયાત પડે ત્યારે ખભેથી ખભો મિલાવીને આપ સૌ ફરી એક વખત જ્યાં જ્યાં ભાવનગર નહીં આખા ગુજરાતમાં જરૂરિયાત પડે કે આપ સૌ પધારશો એવી મારી લાગણી અને માગણી છે મિત્રો. કોળીનો નહીં. આભાર મિત્રો. જય કોળી સમાજ. આભાર રવિભાઈ. ગુજરાતની એક પરંપરા રહી છે, વરઘોડો તો નીકળશે. હું માન્ય ગૃહમંત્રી અહીંથી મંચ ઉપર કહેવા માંગુ છું કે આ જયરાજ આહિર યુવા ભાજપનો તળાજા તાલુકાનો પ્રમુખ છે અને તમે એમને જેલ એન્ટ્રી આપી છે તો એનો વરઘોડો કેદી ડીવી ડાંગર પોલીસ પીઆઈ એની માથે ગુનો દાખલ કેદી? અહીંથી મંચમાંથી તમને પ્રશ્ન પૂછવા માંગુ છું. કોળી સમાજનું કાંઈ હોય તો તમે વરઘોડા કાઢો છો અને કહો છો કે વરઘોડો તો નીકળશે, તો આ પોલીસને ચાવરી કોણ રહ્યું છે? જેમને કાયદો ખીચામાં રાખ્યો હોય એવી રીતના કાયદો કોળી સમાજ સામે ઉપાડ્યો છે, એમનો વરઘોડો કદી જ્યાં સુધી ડીવી ડાંગરના પટ્ટા ના ઉતારે ત્યાં સુધી આપણે એટલું બેહવાનું છે. ઓકે. જ્યારે આપણે આત્મવિલોપન કરવાની વાત આવી ત્યારે 16 જણાએ આત્મવિલોપન કરવાની જાહેરાત કરી અને 9 જણા અમે બગદાણા મુકામે પહોંચી ગયા, પરંતુ 9 ને રાતે અમારી બોચી પકડી લીધી, અમારી ધરપકડ થઈ ગઈ. પોલીસ તો હોશિયાર, અમને પકડી લીધા, જાહેરાતને ન પકડી ગયા, અમને પકડી લીધા એમને. પરંતુ કાર્યક્રમને ફ્લોટ ન જવા દીધો હોય અને સુરત થી અમારા મુનાભાઈ શૈલેષભાઈ બંને ભાઈઓને પહોંચાડવાનું કોઈ કામ કર્યું હોય ને તો એ સુરવીર હિરેન વાઘેલા છે. અને હિરેન વાઘેલાને આઈબી કે આઈની પોલીસ નો ઓળખતી એવું બને નહીં, પરંતુ હિરેન વાઘેલાએ વેશ બદલો કર્યો અને વેશ બદલો કરી અને બગદાના બંને ભાઈઓને પહોંચાડવાનું કામ કર્યું તો હિરેન વાઘેલા છે. હિરેન વાઘેલા સરકારને વિનંતી કરીશ, કાર્યક્રમ અનુલક્ષીને પોતાનું વક્તવ્ય આપશે. હિરેન વાઘેલા 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 હિરેન વાઘેલા 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 કાર્યક્રમ અનુલક્ષીને પોતાનું વક્તવ્ય આપશે. હિરેન વાઘેલા વાઘેલા. કોળી સમાજ. હલો, જય કોળી સમાજ. આપણા વક્તાઓએ ઘણું બધું કીધું છે અને સમય બી ઘણો થઈ ગયો છે. ગામે ગામથી બધા સમાજના આગેવાનો, યુવાઓ, ભાઈઓ, બહેનો બધા આવ્યા છે. તેમનો દિલથી આભાર માનું છું. બોટાદથી મયુરભાઈ જમોડ, રૂવાપરી ચોક મિત્ર મંડળ તથા ઘણા બધા ગામે ગામ વિરમ ગામથી પિન્ટુભાઈ બધા આવ્યા છે. એ બધાનો દિલથી આભાર માનું છું. અને આની આ આપણી તાકાત છે એ હરમેશ રહેવી જોવે. અને આપણે એક જ છે કે જ્યારે જ્યારે આપણી અન્યાય થાય છે ને, આ તો નવનીતભાઈ વાળો વિડીયો વાયરલ થયો, નકર આ મુદ્દો પણ બહાર ન આવે. અને આપણે એક જ માંગ છે કે જ્યારે જ્યારે આપણી પર અન્યાય થાય છે ને ત્યારે આપણે આવી રીતે ન્યાય માટે બધા જે કંઈ કરવું પડે એ કરશું, બરોબર છે. આમાં જે મુખ્ય રોલ છે ડીવી ડાંગરનો, કે જે ખોટી ફરિયાદ, ટૂંકમાં જે નવનીતભાઈના કહેવા પ્રમાણે ફરિયાદ નથી લીધી, તો ફરિયાદની હકીકત પીઆઈ નો એવો રોલ હોય છે કે પીઆઈ ફરિયાદી જે ફરિયાદ લખે ને એ લખવાની હોય, તો એને આરોપીની ફરિયાદ લખી. આવું કઈ ભાડું છે? તો આપણે એક જ વસ્તુ છે કે જ્યાં સુધી આપણને ન્યાય ન મળે, આવનારા દિવસોમાં કદાચ બોટાદ પછી સુરત જ્યાં પણ સંમેલન કરવાનું થાય ત્યાં કરવાનું છે. અને આ લડત માટે એક દાખલો બેસાડવાનો છે કે ક્યારેય કોળી સમાજને અન્યાય ન થાય એવો આપણે દાખલો દેવાનો છે. જય કોળી સમાજ. આભાર હિરણભાઈ. ટૂંકું બોલે છે, મોટું કામ સમાજનું છે. રૂવા પરિષદ મિત્ર મંડળનું 5% હાર્દિક સ્વાગત કરું છું. તમામ મિત્રોનું, જે આ ગ્રુપમાં જોડાય તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વાત રહી તો અમારા કાર્યક્રમ કરવો હતો, કાર્યક્રમમાં અમે બંધ બાવણે બેઠા, હિરણભાઈ ને કિશનભાઈ બધા. ખર્ચો મોટો હતો, મૂંઝાણા હતા, પૈસા તો ખૂબ છે પણ વાપરોની સપ્પનની ચાતી જોવે. બંધ બાવણે બેઠેલા જેને માંધાતા મહારાજ અમારી વચ્ચે મોકલ્યા. કાળુભાઈ જાંબુચા આવ્યા અને કાળુભાઈ કીધું કેમ સુખ થઈ ગયા? તો અમે કીધું કાળુભાઈ ખર્ચો મોટો છે, શું કરવો? પલવારની ચિંતા કર્યા વગર કીધું કે મુંજાવમાં જેટલો ખર્ચ ની જ્યાં મને કેશોના વ્યવસ્થા કરી દો, તમારા સૌ માટે અલ્પહારની વ્યવસ્થા કરે તો કાળુભાઈ જાંબુચા છે. તો કાળુભાઈ જાંબુચાને વિનંતી કરીશ, કાર્યક્રમમાં લક્ષી પોતાનું વક્તવ્ય આપશે. કાળુભાઈ જાંબુચા.
કાળુભાઈ જામુસા, કાળુભાઈ જામુસા, કાળુભાઈ જામુસા, કાળુભાઈ જામુસા. જય કોળી સમાજ, જય કોળી સમાજ. આ આવાજ ઠેઠ જીતુ વાઘાણી સુધી જાઓ છો ભાઈઓ. तेरे को क्या लगता था नहीं लौटेंगे, जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. મિત્રો હું ક્યારે બોલતો નથી, પણ આજે સમાજની દાસ મને બોલાવે છે. આજ રોજ આપણે સર્વે કોઈ જાતની વ્યક્તિગત સ્વાર્થ વિના ભેગા થયા છીએ. અહીંયા કોઈનો અંગત સ્વાર્થ નથી. કોઈ કહેતું હોય કે અંગત સ્વાર્થ માટે ભેગા થયા છો મિત્રો, તો યાદ રાખજો કે આપણે સમાજના ન્યાય માટે ભેગા થયા છે. જ્યારે પણ સમાજમાં અન્યાય થશે ત્યારે વ્યક્તિ ગમે એ છે, ગુનેગાર ગમે એ છે, અમારે કોઈ જ્ઞાતિ હારે લેવા દેવા નથી મિત્રો. અમારે માત્ર ને માત્ર અમારા સમાજને કોઈ નાના માણસને હેરાન કરશે ને તો અમારે મરવું પડશે ને તો પણ અમને મંજૂર છે. કેમ કે અમે છે ને નાના માણસોના દિવસો જોયા છે અને નાના માણસોની હારે અમે રહ્યા છીએ. કોઈ એવું કહેતું હોય ને કે અડધી રાતે કાળો જાંબુચાનો ફોન ના ઉપડે તેથી મારી માથું મૂકી દે સમાજ માટે. કેમ કે સમાજ મારા માટે સર્વોપરી છે. મારા બાપાના લોહીમાં પણ સમાજ હતો, એને આજ સુધી રાજકારણ કર્યું નથી. અને હું પણ અહીંથી સ્ટેજ ઉપરથી જાહેરમાંથી કહું છું, હું રાજકારણ કરવા માટે પેદા નથી થયો, હું સમાજ માટે પેદા થયો છું અને સમાજ માટે જ રહીશ. જ્યારે વધુમાં મારે કહેવાનું થાય કે ઘણીવાર મને બહુ દુઃખ થાય કે જ્યારે લોકો રાજકારણ માટે પોતાના સમાજ હારે ગદ્દારી કરે છે, પણ એવા ગદ્દારોને હું આ સ્ટેજ ઉપરથી કહેવા માંગુ છું કે જે સમાજનો નહીં એ કોઈનો નહીં. અને જાહેરમાં કહું છું, જેને સમાજ માટે ગદ્દારી કરી છે એને અરે સમાજ ક્યારેય નહીં ઉભો રહે. આજે તમને કહું, બધા ધારાસભ્યો, મંત્રી, એ બધાનો હું દિલથી આભાર માનું છું કે આજે શરૂઆતમાં નવનીતભાઈને ન્યાય દેવામાં એમનો પૂરેપૂરો સપોર્ટ રહ્યો છે અને કાયમ અમારા ઉપર સપોર્ટ રહેશે. અને આટલું કહીને હું વિરમું છું. જય કોળી સમાજ, જય કોળી સમાજ. આભાર. એક કાળુ બાપાના સમાજનો આપણો કાળુ બાપા. આભાર કાળુ બાપા, જેમને સમાજ માટે જેમના માવતરોએ લોહી રેડ્યું છે અને ક્યારેય પણ સમાજને આર્થિક રીતે જરૂર પડે ત્યારે ખંભેથી ખંભો મિલાઈને ઉભા રહેતા અમારા રવિભાઈ ગોહિલ, એમને વિનંતી કરીશ કે કાર્યક્રમનો લક્ષી અને પોતાનો વક્તવ્ય આપશે. રવિભાઈ ગોહિલ. સોરી સંદીપભાઈ ગોહિલ. જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. રવિભાઈ ગોહિલ હોય કે સંદીપભાઈ ગોહિલ, ગોહિલ વાળ હોય તો ગોહિલ તો હોય જ ને. હવે આજે સમાજે જે તાકાત દેખાડી છે એમાં ઘણાના સમીકરણો બદલાઈ ગયા છે. ઓ ભાઈ, બદલાઈ ગયા ને. સમાજની આ યુવાન ટીમ, 25 જણાની યુવાન ટીમ, જે નામ જાહેર કર્યા ને એ 25 યુવાન ટીમમાં એન્જિનિયરો, ડોક્ટરો, વકીલો, બિઝનેસમેનો અને શિક્ષણને લગતા શિક્ષકો અને અલગ અલગ ક્ષેત્રમાંથી આવેલા છે. કોઈ પાસે એટલી ખર્ચીદમ વ્યવસ્થા નથી, છતાં પણ આ ટીમ સતત 32 દિવસથી કામ કરે છે. કાલે રાત્રે 4 વાગ્યા સુધી પૂરી ટીમ અહીંયા હાજર હતી નિરીક્ષણ કરવા. અને રાત્રે અહીંયા ટીમમાં કાંકરી ચાળો ન કરે ને એટલે અહીંયા સૂતા પણ હતા. આ કોળી સમાજની તાકાત છે, કરીને બતાવે. મારે જાજુ નથી કેવું. નૈનિતભાઈને ન્યાય અપાવવા માટે સ્ટાર્ટિંગમાં જ્યારે એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે પણ આ ટીમ હતી. આત્મવિલોપન માટે પણ આ 25 જણાની ટીમ હતી, એમાંથી હું પણ એક સભ્ય છું. જ્યારે આ બધું શાંત પડવા માંડ્યું,
પોતપોતાના ઘરે ટાઢું પડવા મળ્યું, મીડિયા કર્મીએ ખૂબ ચકાવ્યું, પણ છતાં પણ ટાઢું પડ્યું. પછી પશ્ચિમ માંથી અવાજ આવ્યો કે હવે આપણે કઈક કરવું છે. ત્યારે આ ટીમ આવી. આ પહેલી, બીજી અને ત્રીજી મીટિંગ થઈ એટલે એસઆઈટી ની રચના થઈ. પછી ખબર છે ને ભાઈ, અંદર ભવિષ્યમાં અમે પણ સર્વ સમાજ સાથે પણ રહીશું. અન્ય સમાજને પણ કદાચ અન્યાય થાય તો અમારી 25 જણાની આ ટીમ સાથે રહેશે. અમારી ભવિષ્યની લડાઈમાં સામાજિક, કાયદાકીય અને શૈક્ષણિક લડાઈ ચાલુ રહેશે. આપણા પણ આઈપીએસ, આઈએએસ છોકરાઓ હોવા જોઈએ. એવી સાથે અમે ભવિષ્યમાં પણ આ કામ ચાલુ રાખશું. એના માટે આગળની સભાઓ પણ ભજવશું. અને હવે હું વાતને વિરમું છું. ઈ પહેલા એક જોરદાર જય જય કોળી સમાજ. આભાર. તમે જે અંદરથી અવાજ બોલ્યો છે ને એમના પણ વારા આવવાના છે, પરંતુ કાર્યક્રમ નહીં થંભાવી. તમે જે સાંભળ્યા ને એ 32 દિવસથી લડત લડતા યુવાનો છે. કાર્યક્રમને આગળ ધપાવતા હું અવિનાશભાઈને વિનંતી કરીશ કે લોક ડાયરાનો આરંભ કરશે અને બધાને સાંભળવાના છે. આજના કાર્યક્રમના અધ્યક્ષ નવનીતભાઈ બાલદિયા છે, એમને ખાસ સાંભળવાના છે. અને તમારા બધા માટે કાળુભાઈએ અલ્પાહારની વ્યવસ્થા પણ કરી છે. રિંકલબેનને વિનંતી કરીશ કે લોક ડાયરાનો આરંભ કરશે. રિંકલબેન મકવાણા. રોજ માટે ઝગતું રહેશે. અમને નવનીતભાઈનો ન્યાય 50% મળ્યો છે. દેવી ડાંગરના પટ્ટા ન ઉતારીને ત્યાં સુધી ન્યાય સભા ચાલુ રહેવાની છે. અને આપ સૌને પણ વિનંતી કરું છું કે આ કાર્યક્રમમાં સતત યુવાનોને માર્ગદર્શન આપતા રહ્યા અને યુવાનોની પાછળ સતત જેમને સાથ ને સહકાર આપ્યો છે, યુવાનોને ખંભેથી ખંભો મિલાવીને કામ કર્યું છે. અને પોલીસની પાછળ 20, અમારા યુવાનો પાછળ તો એમ કીધું કે અડધી રાતે આવીને ઉભો રહીશ. એવા કિશાન મેરને વિનંતી કરીશ કે કાર્યક્રમમાં લક્ષી બતાવો તશે. કિશાન મેર, એડવોકેટ કિશાન મેર. જય કોળી સમાજ. સુરવીર ઉભો થયો છે લડાઈમાં, જે સુરવીર પછી કામ કર્યું. જય કોળી સમાજ. કિશનભાઈ તું આગે बढ़ो. કિશનભાઈ તું આગે बढ़ो. જય જય કોળી સમાજ. આપણે શરૂઆત શાંતિથી કરી હતી અને આપણો અંત અને આપણું પૂર્ણ વિરામ પણ શાંતિથી જ હોય. કોઈ પણ લડાઈ હોય આપણે તાકાતથી લડવાની છે, શક્તિ પ્રદર્શનથી લડવાની છે. જ્યાં પણ જરૂર પડે ત્યાં પણ આપણે ભેગું થવાનું છે. ત્યારે નવનીતભાઈ બાલદિયાની આ ઘટનામાં જે કંઈ પણ ઘટ્યું છે તે આપ સૌ જાણો છો. જે ઘટના ઘટી તે દિવસે નવનીતભાઈ ફરિયાદ લગાવતા હતા. પીઆઈ ડીવી ડાંગર દ્વારા તેમના કહેવા મુજબ ફરિયાદ નોંધવામાં આવેલી નહીં. ત્યારે આપણા સમાજે 27 દિવસ સુધી રોડ ઉપર ઉતરવું પડ્યું હતું. તે માત્ર ને માત્ર ડીવી ડાંગરના કારણે ઉતરવું પડ્યું છે. આપણે સૌએ આ ડીવી ડાંગરને રોડે ન ચડાવી ત્યાં સુધી આપણે મૂકવાનું નથી. કારણ કે આ લડાઈ માત્ર નવનીતભાઈ એકની નથી. સામાન્ય મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ જેવા સામાન્ય પરિવારમાંથી આવતા આપણા કોળી સમાજના લોકોની છે. ક્યાંક ને ક્યાંક આ બગદાણાના પીઆઈએ ડીવી ડાંગરે આપણા સમાજના લોકો ક્યાં વસે છે તેને વારંવાર હેરાન પરેશાન કર્યા છે. આ મત વિસ્તાર એ જીતુ વાઘાણીનો મત વિસ્તાર છે. આ મત વિસ્તારના ધારાસભ્ય જીતુ વાઘાણી એ માયાભાઈનો અંગત મિત્ર છે. જીતુ વાઘાણીનો પોલીસમાં બહુ મોટો ગરોબો છે. આપણે જીતુ વાઘાણીને પણ ધોળા દિવસે તારા દેખાડવાના છે. એને પણ મૂકવાનો નથી. મારી વાતને વધુમાં ઉલંબાવતા આ લડાઈ કિશન મેર એકની નહીં, નવનીતભાઈ બાલદિયા એકની નહીં. આ લડાઈમાં કોળી સમાજના ભાવનગર શહેરના યુવાનો જોડાયા હતા. કળુભાઈ જામુચા, હિરેનભાઈ વાઘેલા, અમારી સમગ્ર ટીમ, મુકેશભાઈ મેટલિયા, શંભુભાઈ વાળા, અશોકભાઈ મામસી સતત 30 દિવસ સુધી બગદાણામાં રહ્યા છે. એમની માટે પણ તાળીઓ થઈ જવી પડે. જ્યારે આ કાર્યક્રમની શરૂઆત કરવાની વાત આવી
3 થી 4 લાખ રૂપિયાનો ખર્ચો કરવાની વાત આવી ત્યારે પહેલા સુરે કીધું તું કાળુભાઈ જાંબુચા જયકરભાઈ ખર્ચો થશે, હું બેઠો છું કિશન, આપણે કાર્યક્રમ કરવાનો છે. આપણા સમાજનું આ ડીવી ડાંગરે 1 કરોડ થી વધારેનું પેટ્રોલ ડીઝલ બાળ્યું છે. આપણે ડીવી ડાંગરને દેખાડી દેવાનું છે કે આવનારા દિવસોમાં તમે જ્યાં પણ નોકરી કરશો, કોળી સમાજના કોઈ પણ વ્યક્તિ તમારી પાસે ફરિયાદ લઈને આવે ને તો પેન લઈને તમારે બહાર દરવાજે જવાનું અને કહેવાનું આવો બેસો અને અમારી ફરિયાદ લખો. બાકી આ જીતુ વાઘાણી અને ડીવી ડાંગરને મૂકવાના નથી, નથી ને નથી. મારી વાતને વધુમાં લઈ જતા આ લડાઈ સુરતના મિત્રો હોય, ભાવનગર શહેરના આગેવાનો હોય, તમામ ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, તે તમામનો પણ ખૂબ ખૂબ આપણે આભાર માનીશું. કારણ કે ક્યાંક ને ક્યાંક તેમનો પણ આપણને સહકાર રહ્યો છે. માત્ર એક વ્યક્તિની લડાઈ નહોતી, મોટા માથાઓની સામેની લડાઈ હતી અને હજી પણ લડાઈ ચાલુ છે. જીતુ વાઘાણીને મૂકવાનો નથી, મૂકવાનો નથી ને મૂકવાનો નથી. જય જય કોળી સમાજ. વધુમાં એક વાત કરું, આ લડાઈ લડવાની શરૂઆત થાય ને ત્યારે કોઈક ને કોઈક તમને નિરાશાવાદી વાત કરતા હોય કે તમે પહોંચી શકશો, તો છાતી ઠોકીને કેવી છે આ મંચ ઉપરથી કેવી છે કોળીનો દીકરો છું, કોઈને પણ ન મૂકો, જો લડાઈમાં મેદાનમાં આવી જાવ તો. આભાર મિત્રો તમારો બધાનો. લોકચાહના આપણે બધાને સાથે મળીને આપણે લડવાનું છે. વધુમાં એક શેર કહેવા માંગુ છું, मन के जीते जीत है, मन के हारे हार, हार गया जो बिन लड़े उन पर है धिक्कार, उन पर है धिक्कार जो देखे ना सपना, सपनों का अधिकार है असल अधिकार अपना. तू माटी का लाल है कोई मिट्टी या कंकड़ नहीं, तू माटी का लाल है या मिट्टी या कंकड़ नहीं, तू समा बदल के रख देगा, इतिहास लिखेगा भूल नहीं, इतिहास लिखेगा भूल नहीं. तो भोर का पहला तारा है, परिवर्तन का एक नारा है, तो भोर का ये पहला तारा है, परिवर्तन का एक नारा है. ये अंधकार कुछ पल का है, ये अंधकार कुछ पल का है, फिर सब कुछ तुम्हारा है, सब कुछ तुम्हारा है. આ સાથે મારી વાણીને વિરામ આપું છું. જય જય કોળી સમાજ. સાથે સાથે એ પણ કહેવા માંગુ છું, જે કઈ પણ થયું છે તે સારું થયું છે, જે કઈ પણ થશે તે પણ સારું થશે અને જે કઈ પણ ભવિષ્યમાં પણ થવાનું છે તે પણ આપણા સૌ માટે સારું છે. તો જય જય કોળી સમાજ. આભાર. આભાર કિશનભાઈ. ત્યાર પછી પડદા પાછળ રહીને જેને કામ કર્યું અને સાથનો સહકાર આપ્યો છે ત્યારે આપણે કહી શકાય હે પાર્થ, હે પાર્થ, સરાવ બાણ હવે યુધેશ કલ્યાણ. જ્યાં સુધી પ્રિય ડાંગરના પટ્ટા ન ઉતરે ને ત્યાં સુધી યુધેશ કલ્યાણ. જેમને પડદા પાછળ રહીને કામ કર્યું છે, આપને સૌને માર્ગદર્શન આપ્યું છે અને જેમને આત્મવિલેપન કરવાનો વારો આવ્યો પડ્યો, કોળી સમાજને ન્યાય નતો મળતો ત્યારે 9 જણા આત્મવિલેપન કરવા માટે ગયા. 9 માંથી કોઈ સતત એમ બોલતું હોય કે મારા કોળી સમાજને ન્યાય ન મળે તો હું આજે મરી જવાનો છું, આજે મરી જવાનું. જેને પોતાની પત્નીને પણ કહી રાખ્યું હતું કે મારું કાલથી નહીં રાંધતી, મારા કોળી સમાજને ન્યાય નહીં મળે તો મારો દેહ આવશે. મુકેશ મેટલિયાને વિનંતી કરીશ, કાર્યક્રમમાં લક્ષીને પત્ર આપશે. મુકેશ મેટલિયા. મુકેશભાઈ તું માગે બળો, મુકેશભાઈ તું માગે બળો. જય કોળી સમાજ. આપણે આવી જયકાર નથી બોલાવાની. પીઆર ડાંગર જ્યાં સુતા હોય ત્યાં તેની કાનમાં અવાજ જવી પડે કે ત્યાં ભાવનગરની અંદર, ભાવનગર પશ્ચિમની અંદર કોળી સમાજ ભેગો થયો છે ત્યારે એક વખત જોરદાર બંને હાથ ઊંચા કરીને જય જયકાર બોલાવાનું છે. જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. આભાર. ગુજરાતમાંથી આવેલા દરેક સમાજના યુવાનો અને ભાવનગરના દરેક વિસ્તારના આગેવાનો આ અમારી
આ કમિટી દ્વારા જે ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપ પધાર્યા છો ત્યારે તેઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ત્યારે આપણે આપણા સમાજને જ્યારે રોડે ચડાવવામાં આવ્યો છે ત્યારે આ સમાજને હું આ મંચ ઉપરથી કહેવા માંગુ છું કે હજી આપણને 50% ન્યાય મળ્યો છે. જ્યારે આપણે પીઆઈ ડાંગરને સસ્પેન્ડ નહીં કરાવી ત્યાં સુધી જમશું નહીં. અને આપણા જ સમાજના મતે ચૂંટાયેલા ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય એવા જીતુભાઈ વાઘાણીને 2027 માં બતાવી દઈશું કે આ કોળી સમાજ કોણ છે. બતાવી દેવું છે ને ભાઈ? એટલે તમે બધા સાથે મળીને એક થઈને મેઘ થઈને ખંભેથી ખંભો મિલાવી આ અમારી ટીમને સાથ અને સહકાર આપ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય કોળી સમાજ. આભાર મુકેશભાઈ. ત્યાર પછી વાત કરું છું કે આપણો ભીષ્મ પિતા, આપણા જ્ઞાતિના ભીષ્મ પિતા એટલે પરસોત્તમભાઈ સોલંકી આ તકે કેમ યાદ ન કરું? યાદ તો કરું ને બાપલા એટલા માટે કે જેથી સોમનાથની સભા હતી અને એ સોમનાથની સભામાં સંખ્યાભર લોકો લઈ જવાના હતા ત્યારે પરસોત્તમભાઈ એમ કીધું કે મારા નવનીતને ન્યાય નહીં તો સોમનાથની સભામાં હું પણ નહીં. આવી જાને મર્દાનગીથી વાત કરી પરસોત્તમભાઈ ના તકે યાદ કરું છું. કાર્યક્રમને આગળ ધપાવતા હું હરેશભાઈ મેરને વિનંતી કરીશ કે કાર્યક્રમનો લક્ષ્ય બતાવો તપશે. હરેશભાઈ મેર પધારો ફટાફટ. હરેશભાઈ થોડી શાંતિ રાખજો, થોડી શાંતિ રાખજો. જય જય કોળી સમાજ. ઓલ ગુજરાતમાંથી સમસ્ત કોળી ઠાકોર સમાજના મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત ન્યાય સભામાં મારા સમાજના તમામ ભાઈઓ બહેનોને મારા જય જય કોળી સમાજ. મિત્રો, આઝાદીના 78 વર્ષે પણ હજી પણ આપણે ક્યાંક ને ક્યાંક ગુલામી ભોગવી રહ્યા એવું લાગે છે. કારણ કે મારા તમારા માટે આ સરકારના સિસ્ટમ માટે ખરેખર શરમજનક વાત છે. છેલ્લા 26 દિવસ સુધી સમસ્ત કોળી સમાજે એક નવનીતભાઈના ન્યાય માટે આપણે રોડ ઉપર ઉતરવું પડ્યું. ખરેખર આ સરકાર અને આ સિસ્ટમે ડૂબી મરવું જોઈએ. આ ખરેખર દુઃખની વાત છે. આવનારા દિવસોમાં આ નવનીતભાઈ બાલદિયાની ઘટનામાં નવનીતભાઈ બાલદિયા એક નિમિત્ત છે માત્ર. નવનીતભાઈના કારણે આજે સમસ્ત ગુજરાતનો સમસ્ત કોળી સમાજ જ્યારે એક થયો છે ત્યારે હું વધુ વાત નહીં કરતા. અહીંયા મારા બેઠેલા સમાજના તમામ લોકોને મારી વિનંતી છે કે આ ઘટનાની અંદર બહુ મહત્વની ભૂમિકા ભજવી છે, બહુ મહત્વનો રોલ ભજવ્યો છે એવા ડીબી ડાંગર, રીમાબા ઝાલા, પીઆઈ પટેલ, બરોડાનો સરપંચ રાજુ ભમર અને સમસ્ત કોળી સમાજને 25 દિવસ સુધી જ્યાં રોડ ઉપર ચડાવવાનું આ લોકોએ કામ કર્યું છે. અને ખાસ કરી આ વિસ્તારનો ધારાસભ્ય જીતુ વાઘાણીએ પણ બહુ અંગત રસ લઈ અને આ ઘટનાને આપણા આખા સમાજને રોડે ચડાવવાનું કામ કર્યું છે. 2027 ની ચૂંટણીમાં મારા સમસ્ત કોળી સમાજને વિનંતી છે, તમને કોળી સમાજની માતાજીના સોગંદ છે, આ જીતુ વાઘાણીને રોડે ન ચડાવો તો. જય કોળી સમાજ. આભાર, આભાર હરેશભાઈ, આભાર. જેમને સતત રાત દિવસ મહેનત કરી અને 32 દિવસ જેમને ઘર પરિવાર છોડ્યું અને એમનું ગામ છોડ્યું અને ગામના સરપંચ હોવા છતાં ગામના ઉપસરપંચને કીધું કે જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય ન મળે ત્યાં સુધી મારી પાસે કોઈ કામ લઈને ગામના ન હોય, પણ તું ધ્યાન રાખજે. એ પરેશભાઈ મેરને વિનંતી કરું કે કાર્યક્રમનો લક્ષ્ય બતાવી આપશે. પરેશભાઈ મેર. જય જય કોળી સમાજ. હું પરેશભાઈ મેર, ભાવનગર તાલુકા ઉપપ્રમુખ ભાજપ.
અને નવાગામ સરપંચ અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર જિલ્લા મહામંત્રી આપણે સૌ કોળી ઠાકર સમાજ યુવાન જ્યારે એક થયા છીએ ત્યારે આપણી અખંડિત માટે સૌ વિનંતી કરું છું કે આવનારા દિવસોમાં આપણે સૌ સંગઠિત ગુજરાત કોળી ઠાકોર સમાજ જ્યાં જરૂર પડે ત્યાં ખભે ખભો મિલાવીને સાથે મળીને ઠાકોર સમાજ અને વિજય અશક્ય બનાવીએ. આવનારા સમયમાં ગુજરાતમાં ગમે ત્યાં જરૂર પડે ત્યાં હું પરેશ મેર સૌથી આગળ ઉભો રહીશ. જય કોળી સમાજ. કાળ છોડે પણ આ કોળી નો છોડે. જય જય કોળી સમાજ. આભાર સરપંચ, આભાર. જે પક્ષમાં હોવી અને એ પક્ષ સામે લડવાનો હોય ત્યારે બહુ કઠિન પડતો પણ સપનની સાથી રાખી અને જેને તાકાતથી લડ્યા છે એવા રવિભાઈને વિનંતી કરીશ. કાર્યક્રમમાં લક્ષણ વક્તવ્ય આપશે રવિભાઈ. જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. બસ મિત્રો, અત્યારથી થાકી ગયા મિત્રો. મિત્રો ફરી એક વખત અત્યારે આપણે જે મહુવાની દુઃખદ ઘટના જે બની હતી એ નવનીતભાઈ બાલદિયા ને બેરહમીથી માર મારવામાં આવ્યો હતો મિત્રો. ત્યારે આ નવનીતભાઈને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યારે ભાવનગરની આ મંચસ્થ યુવા બ્રિગેડ ટીમને પહેલી વાર જાણ થઈ. ત્યારથી લઈને આજની તારીખ સુધી સતત રાત અને દિવસ જોયા વગર 32 દિવસથી એક ધારી આ લડત લડ્યા. તો મિત્રો ત્યારે આપણે આજે ભાવનગર જિલ્લામાં સખત આ નવનીતભાઈ બાલદિયાને ન્યાય અપાવવા માટે ભાવનગર જિલ્લામાં અને ભાવનગર શહેરમાં એક મહા ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું મિત્રો. ત્યારે આ ભાવનગર શહેરની આપણા આખા ભાવનગર શહેરમાં દરેક વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ગ્રુપ મીટિંગ દ્વારા આખા કોળી સમાજ ભાવનગર શહેરને અને ભાવનગર જિલ્લાને આમંત્રણ આપવામાં આવ્યું મિત્રો. ત્યારે આ ન્યાય સભા ન્યાય આપવા માટે સીટની રચના થઈ હતી અને સીટની રચના થયા બાદ પણ હજી આપણને નવનીતભાઈને ન્યાય નહોતો મળ્યો. ત્યારે આજે જ્યારે ભાવનગર શહેરમાં આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું અને મિત્રો ખાલી ફક્ત ને ફક્ત ભાવનગર શહેરમાં 5 જ ગ્રુપ મીટિંગ કરી. ત્યારે નવનીતભાઈને 50% ન્યાય આપવા માટે આ લોકોએ ભાઈ જયરાજ આયરની ધરપકડ કરી હતી મિત્રો. ઈ આ કોળી સમાજની તાકાત છે મિત્રો. ત્યારે આપણે આ 50% ન્યાય મેળવ્યો છે મિત્રો આપણે, અને હજી 50% ન્યાય મેળવવાનો મિત્રો બાકી છે. તો આ કેસમાં જેને ખૂબ જ વરવી ભૂમિકા ભજવી છે એવા પોલીસ ખાતાના પીઆઈ ડાંગર તેમજ કેએસ પટેલ અને છેલ્લે મિત્રો ડીવાયએસપી રીમાવા ઝાલા દ્વારા પણ ખૂબ જ ગંભીર ભૂમિકા ભજવીને આપણને રોડા ચડાવ્યા હતા મિત્રો. તો આપણે પણ આપણા કોળી સમાજના ન્યાય માટે આપણે હજી આ 50% લડ્યા છીએ. 50% ન્યાય મળ્યો છે મિત્રો, અને હજી ન્યાય મેળવવાનો બાકી છે અને હજી આ લાંબી લડત આપણે ચલાવવાની છે. તો મિત્રો હું આખા ભાવનગર શહેર, ભાવનગર જિલ્લો
અને ગુજરાતના કોળી સમાજને આહવાન કરું છું કે મિત્રો હર હંમેશા સાથ સહકાર આપશો ને. તો મિત્રો આપ સૌ ખભેથી ખભો મિલાવીને સાથ સહકાર આપજો અને આપણે આ જે દુઃખદ ઘટના બની છે નવનીતભાઈ બાલદિયાની, ફરી કોઈ વખત આખા ગુજરાતના કોળી સમાજને ક્યારેય કોઈ આંગળી નો અડે. બરાબર મિત્રો? તો એના માટે આપણે મહત્વની વસ્તુ છે શિક્ષણ. બરાબર મિત્રો? તો આપણા સમાજના દીકરાઓને આપણે શિક્ષણ આપશું અને એને આપણે પોલીસ બનાવશું, મામલતદાર બનાવશું, કલેક્ટર બનાવશું. એટલે આપણે સૌ અહીંયા બેઠેલા કોળી સમાજના બધા મારા મિત્રો, વડીલો, ભાઈઓ બહેનો અને યુવાન મિત્રો અને આહવાન કરું છું કે આપ સૌ આપણા પરિવારના હરેક સભ્યોને પૂરેપૂરું ભણાવજો અને આઈપીએસ અધિકારી બનાવજો, જેથી કરીને ફરી કોઈ દિવસ નવનીતભાઈ બાલદિયા ઉપર જે દુઃખદ ઘટના બની છે એ ક્યારેય ન બને. અને એ પણ લોકો વિચાર કરે કે આ આપણા કોળી છે, કોળીનો ચાળો ન કરાય મિત્રો. બરાબર છે? અને હવે આપ સૌની પાસે ફરી એક વખત હાકલ કરું છું મિત્રો, જ્યારે જ્યારે આપણા સમાજને જરૂરિયાત પડે ત્યારે ખભેથી ખભો મિલાવીને આપ સૌ ફરી એક વખત જ્યાં જ્યાં ભાવનગર નહીં આખા ગુજરાતમાં જરૂરિયાત પડે ત્યાં આપ સૌ પધારશો એવી મારી લાગણી અને માગણી છે મિત્રો. કોળીનો નહીં. આભાર મિત્રો. જય કોળી સમાજ. આભાર રવિભાઈ. ગુજરાતની એક પરંપરા રહી છે, વરઘોડો તો નીકળશે. હું માન્ય ગૃહમંત્રી અહીંથી મંચ ઉપર કહેવા માંગુ છું કે આ જયરાજ આહિર યુવા ભાજપનો તળાજા તાલુકાનો પ્રમુખ છે અને તમે એમને જેલ એન્ટ્રી આપી છે તો એનો વરઘોડો કેદી ડીવી ડાંગર પોલીસ પીઆઈ એની માથે ગુનો દાખલ કેદી? અહીંથી મંચમાંથી તમને પ્રશ્ન પૂછવા માંગુ છું. કોળી સમાજનું કાંઈ હોય તો તમે વરઘોડા કાઢો છો અને કહો છો કે વરઘોડો તો નીકળશે. તો આ પોલીસને ચાવરી કોણ રહ્યું છે? જેમને કાયદો ખીચામાં રાખ્યો હોય એવી રીતના કાયદો કોળી સમાજ સામે ઉપાડ્યો છે. એમનો વરઘોડો કદી જ્યાં સુધી ડીવી ડાંગરના પટ્ટા ના ઉતારે ત્યાં સુધી આપણે એટલું બેહવાનું છે. ઓકે. જ્યારે આપણે આત્મવિલોપન કરવાની વાત આવી ત્યારે 16 જણાએ આત્મવિલોપન કરવાની જાહેરાત કરી અને 9 જણા અમે બગદાણા મુકામે પહોંચી ગયા, પરંતુ 9 ને રાતે અમારી બોચી પકડી લીધી, અમારી ધરપકડ થઈ ગઈ. પોલીસ હોશિયાર, અમને પકડી લીધા, જાહેરાતને ન પકડી શક્યા, અમને પકડી લીધા એમને. પરંતુ કાર્યક્રમને ફ્લોટ ન જવા દીધો હોય અને સુરત થી અમારા મુનાભાઈ, શૈલેષભાઈ બંને ભાઈઓને પહોંચાડવાનું કોઈ કામ કર્યું હોય ને તો એ સુરવીર હિરેન વાઘેલા છે. અને હિરેન વાઘેલાને આઈબી કે આઈની પોલીસ નો ઓળખતી એવું બને નહીં, પરંતુ હિરેન વાઘેલાએ વેશ બદલો કર્યો અને વેશ બદલો કરી અને બગદાણા બંને ભાઈઓને પહોંચાડવાનું કામ કર્યું તો હિરેન વાઘેલા છે. હિરેન વાઘેલા સરકારને વિનંતી કરીશ, કાર્યક્રમ અનુલક્ષીને પોતાનું વક્તવ્ય આપશે. હિરેન વાઘેલા 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 હિરેન વાઘેલા 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 કાર્યક્રમ અનુલક્ષીને પોતાનું વક્તવ્ય આપશે. હિરેન વાઘેલા વાઘેલા. કોળી સમાજ. હલો, જય કોળી સમાજ. આપણા વક્તાઓએ ઘણું બધું કીધું છે અને સમય બી ઘણો થઈ ગયો છે. ગામે ગામથી બધા સમાજના આગેવાનો, યુવાઓ, ભાઈઓ, બહેનો બધા આવ્યા છે. તેમનો દિલથી આભાર માનું છું. બોટાદથી મયુરભાઈ જમોડ, રૂવાપરી ચોક મિત્ર મંડળ તથા ઘણા બધા ગામે ગામ વિરમ ગામથી પીટલુભાઈ બધા આવ્યા છે. એનો દિલથી આભાર માનું છું. અને આની આ આપણી તાકાત છે એ હરમેશ રહેવી જોવે. અને આપણે એક જ છે કે જ્યારે જ્યારે આપણી અન્યાય થાય છે ને, આ તો નવનીતભાઈ વાળો વિડીયો વાયરલ થયો, નકર આ મુદ્દો પણ બહાર ન આવે. અને આપણે એક જ માંગ છે કે જ્યારે જ્યારે આપણી પર અન્યાય થાય છે ને ત્યારે આપણે આવી રીતે ન્યાય માટે બધા જે કંઈ કરવું પડે એ કરશું. બરોબર છે? આમાં જે મુખ્ય રોલ છે ડીવી ડાંગરનો, કે જે ખોટી ફરિયાદ, ટૂંકમાં જે નવનીતભાઈના કહેવા પ્રમાણે ફરિયાદ નથી લીધી, તો ફરિયાદની હકીકત પીઆઈ નો એવો રોલ હોય છે કે પીઆઈ ફરિયાદી જે ફરિયાદ લખાવે ને એ લખવાની હોય, તો એને આરોપીની ફરિયાદ લખી. આવું કઈ ભાડું છે? તો આપણે એક જ વસ્તુ છે કે જ્યાં સુધી આપણને ન્યાય ન મળે, આવનારા દિવસોમાં કદાચ બોટાદ પછી સુરત જ્યાં પણ સંમેલન કરવાનું થાય ત્યાં કરવાનું છે. અને આ લડત માટે એક દાખલો બેસાડવાનો છે કે ક્યારેય કોળી સમાજને અન્યાય ન થાય એવો આપણે દાખલો દેવાનો છે.
જય કોળી સમાજ. આભાર હિરણભાઈ. ટૂંકું બોલે છે, મોટું કામ સમાજનું છે. રૂવા પરિષદ મિત્ર મંડળનું 5% હાર્દિક સ્વાગત કરું છું. તમામ મિત્રોનું, જે આ ગ્રુપમાં જોડાય તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વાત રહી તો અમારા કાર્યક્રમ કરવો હતો. કાર્યક્રમમાં અમે બંધ બાવણે બેઠા, હિરણભાઈ ને કિશનભાઈ ને બધા. ખર્ચો મોટો હતો, મૂંઝાણા હતા. પૈસા તો ખૂબ છે, પણ વાપરોની સપ્પનની ચાતી જોવે. બંધ બાવણે બેઠેલા જેને માંધાતા મહારાજ અમારી વચ્ચે મોકલ્યા. કાળુભાઈ જાંબુચા આવ્યા અને કાળુભાઈ કીધું કેમ સુખ થઈ ગયા? તો અમે કીધું કાળુભાઈ ખર્ચો મોટો છે, શું કરવો? પલવારની ચિંતા કર્યા વગર કીધું કે મુંજાવમાં જેટલો ખર્ચ ની જ્યાં મને કહેશો ને વ્યવસ્થા કરી દો. તમારા સૌ માટે અલ્પહારની વ્યવસ્થા કરે તો કાળુભાઈ જાંબુચા છે. તો કાળુભાઈ જાંબુચાને વિનંતી કરીશ, કાર્યક્રમમાં લક્ષી પોતાનું વતન આપશે. કાળુભાઈ જાંબુચા, કાળુભાઈ જાંબુચા, કાળુભાઈ જાંબુચા, કાળુભાઈ જાંબુચા, કાળુભાઈ જાંબુચા. જય કોળી સમાજ, જય કોળી સમાજ. આ આવાજ ઠેક જીતુ વાઘાણી સુધી જાઓ છો ભાઈઓ. तेरे को क्या लगता था नहीं लौटेंगे, जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. મિત્રો, હું ક્યારે બોલતો નથી, પણ આજે સમાજની દાસ મને બોલાવે છે. આજ રોજ આપણે સર્વે કોઈ જાતની વ્યક્તિગત સ્વાર્થ વિના ભેગા થયા છીએ. અહીંયા કોઈનો અંગત સ્વાર્થ નથી. કોઈ કહેતું હોય કે અંગત સ્વાર્થ માટે ભેગા થયા છો મિત્રો, તો યાદ રાખજો કે આપણે સમાજના ન્યાય માટે ભેગા થયા છે. જ્યારે પણ સમાજમાં અન્યાય થશે ત્યારે વ્યક્તિ ગમે એ છે, ગુનેગાર ગમે એ છે, અમારે કોઈ જ્ઞાતિ હારે લેવા દેવા નથી મિત્રો. અમારે માત્ર ને માત્ર અમારા સમાજને કોઈ નાના માણસને હેરાન કરશે ને તો અમારે મરવું પડશે ને તો પણ અમને મંજૂર છે. કેમ કે અમે છે ને નાના માણસોના દિવસો જોયા છે અને નાના માણસોની હારે અમે રહ્યા છીએ. કોઈ એવું કહેતું હોય ને કે અડધી રાતે કાળો જાંબુચાનો ફોન ના ઉપડે તેથી મારી માથું મૂકી દે સમાજ માટે. કેમ કે સમાજ મારા માટે સર્વોપરી છે. મારા બાપાના લોહીમાં પણ સમાજ હતો, એને આજ સુધી રાજકારણ કર્યું નથી. અને હું પણ અહીંથી સ્ટેજ ઉપરથી જાહેરમાંથી કહું છું, હું રાજકારણ કરવા માટે પેદા નથી થયો, હું સમાજ માટે પેદા થયો છું અને સમાજ માટે જ રહીશ. જ્યારે વધુમાં મારે કહેવાનું થાય કે ઘણીવાર મને બહુ દુઃખ થાય કે જ્યારે લોકો રાજકારણ માટે પોતાના સમાજ સાથે ગદ્દારી કરે છે, પણ એવા ગદ્દારોને હું આ સ્ટેજ ઉપરથી કહેવા માંગુ છું કે જે સમાજનો નહીં એ કોઈનો નહીં. અને જાહેરમાં કહું છું, જેને સમાજ માટે ગદ્દારી કરી છે એને અરે સમાજ ક્યારેય નહીં ઉભો રહે. આજે તમને કહું, બધા ધારાસભ્યો, મંત્રી, એ બધાનો હું દિલથી આભાર માનું છું કે આજે શરૂઆતમાં નવનીતભાઈને ન્યાય દેવામાં એમનો પૂરેપૂરો સપોર્ટ રહ્યો છે અને કાયમ અમારા ઉપર સપોર્ટ રહેશે. અને આટલું કહીને હું વિરમું છું. જય કોળી સમાજ, જય કોળી સમાજ. આભાર. એક કાળુ બાપાના સમાજનો આપણો કાળુ બાપા. આભાર કાળુ બાપા, જેમને સમાજ માટે જેમના માવતરોએ લોહી રેડ્યું છે અને ક્યારેય પણ સમાજને આર્થિક રીતે જરૂર પડે ત્યારે ખંભેથી ખંભો મિલાઈને ઉભા રહેતા અમારા રવિભાઈ ગોહિલ, એમને વિનંતી કરીશ કે કાર્યક્રમનો લક્ષી અને પોતાનું વક્તવ્ય આપશે. રવિભાઈ ગોહિલ. સોરી સંદીપભાઈ ગોહિલ. જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. રવિભાઈ ગોહિલ હોય કે સંદીપભાઈ ગોહિલ, ગોહિલ વાળ હોય તો ગોહિલ તો હોય જ ને. હવે આજે સમાજે જે તાકાત દેખાડી છે એમાં ઘણાના સમીકરણો બદલાઈ ગયા છે. ઓ ભાઈ, બદલાઈ ગયા ને. સમાજની આ યુવાન ટીમ, 25 જણાની યુવાન ટીમ, જે નામ જાહેર કર્યા ને એ 25 યુવાન ટીમમાં એન્જિનિયરો, ડોક્ટરો, વકીલો,
બિઝનેસમેનો અને શિક્ષણને લગતા શિક્ષકો અને અલગ અલગ ક્ષેત્રમાંથી આવેલા છે. કોઈ ભાઈ પાસે એટલી ખર્તીદમ વ્યવસ્થા નથી, છતાં પણ આ ટીમ સતત 32 દિવસથી કામ કરે છે. કાલે રાત્રે 4 વાગ્યા સુધી પૂરી ટીમ અહીંયા હાજર હતી નિરીક્ષણ કરવા, અને રાત્રે અહીંયા ટીમમાં કાંકરી ચાળો ન કરે ને એટલે અહીંયા સૂતા પણ હતા. આ કોળી સમાજની તાકાત છે, કરીને બતાવે. મારે જાજુ નથી કેવું. નૈનિતભાઈને ન્યાય અપાવવા માટે સ્ટાર્ટિંગમાં જ્યારે એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે પણ આ ટીમ હતી. આત્મવિલોપન માટે પણ આ 25 જણાની ટીમ હતી, એમાંથી હું પણ એક સભ્ય છું. જ્યારે આ બધું શાંત પડવા માંડ્યું, પોતપોતાના ઘરે ટાઢું પડવા માંડ્યું, મીડિયા કર્મીએ ખૂબ ચકાવ્યું, પણ છતાં પણ ટાઢું પડ્યું. પછી પશ્ચિમમાંથી અવાજ આવ્યો કે હવે આપણે કંઈક કરવું છે. ત્યારે આ ટીમ આવી. આ પહેલી, બીજી અને ત્રીજી મીટિંગ થઈ એટલે એસઆઈટી ની રચના થઈ. પછી ખબર છે ને ભાઈ, અંદર ભવિષ્યમાં અમે પણ સર્વ સમાજ સાથે પણ રહીશું. અન્ય સમાજને પણ કદાચ અન્યાય થાય તો અમારી 25 જણાની આ ટીમ સાથે રહેશે. અમારી ભવિષ્યની લડાઈમાં સામાજિક, કાયદાકીય અને શૈક્ષણિક લડાઈ ચાલુ રહેશે. આપણા પણ આઈપીએસ, આઈએએસ છોકરાઓ હોવા જોઈએ, એવી સાથે અમે ભવિષ્યમાં પણ આ કામ ચાલુ રાખશું. એના માટે આગળની સભાઓ પણ ભજવશું. અને હવે હું વાતને વિરમું છું. એ પહેલા એક જોરદાર જય જય કોળી સમાજ. આભાર. તમે જે અંદરથી અવાજ બોલી રહ્યા છે ને એમના પણ વારા આવવાના છે, પરંતુ કાર્યક્રમને અહીં થંભાવી તમે જે સાંભળ્યા ને એ 32 દિવસથી લડત લડતા યુવાનો છે. કાર્યક્રમને આગળ ધપાવતા હું અવિનાશભાઈને વિનંતી કરીશ કે લોક ડાયરાનો આરંભ કરશે અને બધાને સાંભળવાના છે. આજના કાર્યક્રમના અધ્યક્ષ નવનીતભાઈ બાલદિયા છે, એમને ખાસ સાંભળવાના છે. અને તમારા બધા માટે કાલુભાઈએ અલ્પાહારની વ્યવસ્થા પણ કરી છે. રિંકલબેનને વિનંતી કરીશ કે લોક ડાયરાનો આરંભ કરશે. રિંકલબેન મકવાણા. શાંતિ, સૌ આપણે શાંતિ રાખશું. ઘરનો પ્રોગ્રામ છે, શાંતિ. હજી આપણે નવનીતભાઈને સાંભળવાના છે, જેમની માથે ઘટી છે ઘટના, એમને પણ સાંભળવાના છે. હાલો, હું બેઠો પણ જોકે ઉતાવળ હતી ત્યારે એટલે હું આ લાઈન ભૂલી ગયો છું. અને ભાઈએ યાદ કર્યા પુરુષોત્તમભાઈ સોલંકીને, ભાઈ નો આવે કોર એટલે થઈ જાય મેટર સોલ્વ. સાહેબ, લંકાના મેદાનની માલી પર જ્યારે રાવણ રામની સામે ઢળી પડ્યો, લંકાના મેદાનની માલી પર રામની સામે જ્યારે રાવણ ઢળી પડ્યો ને ત્યારે રામને મરતા મરતા રાવણે એક પ્રશ્ન પૂછ્યો છે કે એ રામ, હું લંકેશ શિવને પણ હંફાવી દઉં, પણ આજ તું જીતે અને હું હારે, એનું કારણ હું? ત્યારે સાહેબ રામે મલકાતા કીધું તું કે તું લંકેશ હોય કે થાવેઈ હોય, પણ જીતવા માટે છે ને પોતાના ભાઈ ભેળા જ હોય. ભલા માણસ ભાઈઓ ભેગા હોવા જોઈએ. અને મારી એક સરસ મજાની લાઈન પુરુષોત્તમભાઈને જે ગમે છે, શક્તિદાન ચારણની લખેલી, ઘડી મહેમાન થઈ અને મલક હવે આવી મળે, મંગલ ઘડી મહેમાન થઈ અને મલક હવે આવી મળે, હગાવલામાં હોવ કોઈ પણ મારા ભાઈઓ વિનાનો ન ભળે, અન દેખાય પ્રસંગ દુબળો અને ઉડે કાળા કાગડા, જાજા હગા હોય જગતમાં પણ આપણા બધા આપડા.
છે તો એમને પણ હું વિનંતી કરું કે આગળ આવે અને એની જે કાંઈ અને 2019 માયાભાઈ ભરતભાઈ માયાભાઈના છોકરાના નામે દસ્તાવેજ કરેલો છે. મારા ભાઈઓ આજે એના સમાજના એમ કે તમે કે 20 500 ગાડીઓ લઈને આવવાના છે. આવો ત્યાં જતુભાઈ અહીંયા અત્યારે કબજો જતુભાઈ આગળ છે. હું કોર્ટનો હક બંધ કરી દીધો છે ભાઈ, પણ તમારા જ બારિયા વકીલ છે, તમારા સમાજના મારે કેવું પડે, બહુ દુઃખ સાથે વાત છે. છેલ્લા સેટિંગમાં આવી ગયા, મારો હુકમ નીકળી ગયેલો છે કારણ કે બિનપાત્ર દસ્તાવેજ છે. આજે બધા રજૂ ચાહતા નથી, કોઈ હાજર થયા નથી. મેન માલિક બાલુભાઈ બચુભાઈ એ પણ કોર્ટમાં હાજર થયા, વાડીએ પંચનામું કરી ગઈ, ત્યાં પણ બાલુભાઈ બચુભાઈ હાજર થયા. ત્યાં જ મારું એક તરફ કેસ દઈયો જાય છે, પણ છતાં આજે આ લોકોની એટલું નેટવર્ક ઊંચું છે કે આજે તમને કહું કે આજે કોઈને આમાં ખબર નથી પડવા દેતા. આજે પોલીસ ખાતું એનું, આજે હું તમને કહું છું કે નવનીતભાઈ નું તેને ખાલી એટલું જ દુઃખ લાગ્યું હતું કે બરાબર કે એના બાપા પાસે માફી માંગી છે. હું એમ કહું છું કે માયાભાઈ ચોર છે, ચોર છે અને ચોર છે, માયાભાઈ ચોર છે. આજે મારા ભાઈઓ આજે તમે એને સત્તા કરો. અહીંયા એક વકીલ સાહેબ મેં જોઉં છું ઘણી વાર, તો મારા પર મોબાઈલમાં જોઉં છું, બરાબર મારા ભાઈઓ. તો હું ખાસ તમને કહું છું કે આ ધ્યાન રાખજો, આ લોકોનું નેટવર્ક છે. મેં થોડાક સમય પહેલા આપણે મોદી આવ્યા હતા ભાવનગર, ત્યારે મોદી રાહુલ ગાંધીએ વોટશોટ સાબિત કર્યું સિવિલ કોડ બ્રેકમાં. એ મેં પણ રાખેલા સિવિલ મોટલમાં માયાભાઈ ચોર છે, ચોર છે સાબિત કરેલું છે. તો આજે જો આ તમારું કઈ નથી, જો તમે સાચા થાવ તો ભરતભાઈ નાયાભાઈ ને લેન્ડ ડેબિટનો કેસ લાગે એમ છે. પણ છતાં આજે કોઈ જમીનનું નામ નથી લેતા. કબજો મારી પાસે, ઓલી મારી જમીનના હાથ બહાર મારા નામના નીકળે છે, આધાર પુરાવા ના જ કર્યા. આજે લાઇનમેન નીકળવાની છે, એના મને 8 થી 10 લાખ રૂપિયા મળે એમ છે, પણ આ માયાભાઈ ને અમરીતભાઈ ના પાપે મને નથી મળતા. આગળ મારા કાકાની જમીન છે, બરાબર, મારા કાકાને હપ્તો આવી ગયો છે અને 19 લાખ રૂપિયા આવે છે, પણ કારણ કે આ જમીન સામે મેં આપેલી છે, એને આધાર પુરાવા ના જ કર્યા છે. નથી જ્ઞાની સફળતા જતા. અહીંયા લાઇટ નું કનેક્શન 52,000 નો મારા નામનો ડન આવેલો, જીબી માં ડન ગાયબ કરાવી નાખ્યો. અત્યારે ન્યાય ને 100 વીઘા બીજી જમીન રાખેલી છે, એમાં કોઈ કૂવો નથી. આજે અહીંયા કેનાલ છે, એમાંથી મોટરો મૂકીને હાલે છે. મારા મેન કનેક્શન મારા સર્વે નંબરમાં છે, એ કનેક્શન કાપીને બંધ કરાવી દીધું છે. આ લોકોનું કેવડું જીબી માં નેટવર્ક હાલે છે. 52,000 રૂપિયા ડન મારો ભરવા પાત્ર હતો, તો આજે ડન જીબી વાળાએ સ્વીકાર્યો નહીં, બરાબર. એ ટાઈમે મારે ડુંગળીનું વાવેતર તો 8 થી 10 લાખ રૂપિયાનું નુકસાન કરાવેલું છે. મારા ભાઈઓ આજ હું તમને કહું છું, મારે કોઈ તમારી પાસે આપણે કઈ નથી કરવું, પણ કેટલા માણસો ખોટા છે એ મારે કરી બતાવો. મારે એટલું તમને કહેવાનું છે, બસ. જય માતાજી. આજે મને તમારે છે ટાઈમ આપ્યો, નવનીતભાઈ બોલાવો અમારા બાપો. પણ આ લોકો આ નવનીતભાઈ કરતા ભરતભાઈ ને જેલમાં જવું પડે અને જવું પડે, પણ કોણ? કારણ કે આજે મોદી ડાયરેક્ટ રહેવા માણસ છે, એટલે આનું ઘડીકમાં ન આવે. નકર 10 કરોડની જમીન જો આજે કોઈ જો આવતા ન હોય તો એનું કાંઈક તો કાળું હશે કે નહીં? હે, ઓલી જમીન મારે ખાતે છે. આજે 20 વર્ષ જો બેઠો છો તો 500 ગાડી લઈને એના સમાજના કઈ ન્યા જાઓ. હલો ભાઈ, જય માતાજી. મને જે અહીંયા બોલાવવાનો એટલો લાભ આપ્યો. બાકી તો મારું જો આમાં કરવું તો આજે બીજી હાંજ પડી જાય એમ છે. આ લોકોનું એટલું બધું ખોટું થયેલું છે, પણ આજે તમે બધા ધ્યાન રાખજો. હલો, જય માતાજી. જય માતાજી. નવનીતભાઈને વિનંતી કરીશ, 2 શબ્દ કહેશે નવનીતભાઈ. હવે સરકાર શ્રીને હું વિનંતી કરું છું, જે આ લોકો પીડિત છે એને ન્યાય આપે, અને ખાસ કરીને જે દરેક જિલ્લામાંથી ગુજરાતના મારા સમાજના આગેવાનો પધાર્યા છે એ બદલ હું બધાનો આભાર માનું છું. જય કોળી સમાજ. આભાર નવનીતભાઈ, આભાર. ભાવનગર જિલ્લામાં તમે દૂર દૂરથી આવ્યા, ગુજરાતના 33 જિલ્લા વિંદીને આવ્યા છો, અમારા માથા હામા છો, અને જ્યારે સમાજને જરૂર પડે ત્યારે ફરી પાછા આવી રીતના પધારજો. એવી જ વાત લઈને આવશે અમારા અશોકભાઈ રાઠોડ. અશોકભાઈ રાઠોડ ને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમને આભાર વિધિ કરશે. અશોકભાઈ રાઠોડ, 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 અશોકભાઈ રાઠોડ. એમને વિનંતી કરીશ કે કાર્યક્રમના આભાર વિધિ કરશે. અશોકભાઈ રાઠોડ, રાઠોડ.
આટલી મોટી સંખ્યામાં જ્યારે મારો કોળી સમાજ ઉપસ્થિત હોય, આમ તો કહેવાય કે મને ક્યારનું મન થતું હતું કે ક્યારે હું કહું કે ઓહો, આટલી મોટી કોળી સંખ્યામાં કોળી સમાજ બેઠો હોય ત્યારે સાચા અર્થમાં આજે કોળી સમાજ જાગૃત થયો હોય અને મને કહેવાનું મન થાય તો આજે આપણે અત્યાર સુધી મને એવું લાગે છે કે જેટલી સંખ્યા છે એટલા મોટા અવાજમાં જયજયકાર નથી બોલ્યો. હજી આ અવાજ તો ખાલી ભાવનગર સુધી જ છે. હજી આ અવાજને આપણે ગાંધીનગર સુધી પહોંચાડવાનો છે અને ત્યાંથી દિલ્હી પહોંચે ઠેઠ. તો એકવાર મુઠ્ઠી વાળીને બે હાથ ઊંચા કરીને જય જય કોળી સમાજ કે આજે આટલી મોટી સંખ્યામાં અમારા એક આહવાનથી કે ભાઈ ન્યાય સભા કરવી છે. ન્યાય સભા મતલબ કે આપણે જે નવનીતભાઈ ને બગદાણા ખાતે નવનીતભાઈ બાલદિયા ઉપર જે અત્યાચાર અને અન્યાયો થયા છે તેની સામે આ અમારી ભાવનગર ટીમના અને સમગ્ર ગુજરાતનો કોળી સમાજ એકત્રિત થઈને જે આ લડત લડતા હતા એ લડતમાં આપણે થોડા કામયાબ તો થઈ ગયા, પણ આ લડત હજી અહીંયા પૂરી નથી થતી. હજી આવા આપણા સમાજમાં ઘણા બધા નવનીતભાઈ બાલદિયા ઉપર ગયા સમયમાં અત્યાચારો થયા છે અને આ અત્યાચારો જો આપણે આવી રીતે જાગૃત નહીં બનીએ તો આવનારા સમયમાં પણ થશે. પણ હવે હું કહેવા માંગુ છું, મારી ઉંમર તો નાની છે, નાના મોટે મોટી વાત કરું છું, તો આજે અમારા વડીલો યુવાનોને કહેવા માંગુ છું કે આ લડત ત્યાં સુધી પૂરી ન થવી જોઈએ જ્યાં સુધી કોળી સમાજનો અવાજ એક જ માણસ જાય અને અવાજ સાંભળવા ન આવે. જે કોઈ પ્રશાસન હોય, જે કોઈ પોલીસ સ્ટેશન હોય ત્યાં કોળી સમાજનો દીકરો જાય અને એની ફરિયાદ ન લેવામાં આવે. એ બધા અત્યાર સુધી જે આપણી ઉપર અત્યાચારો થયા છે એ બંધ થવા જોઈએ અને હવે આપણે ખરા અર્થમાં જાગૃત થવાનું છે. અને આ કાર્યક્રમમાં ગુજરાતભરના કોળી સમાજ, અમે તો ભાવનગર જિલ્લાનું કહેતા હતા પણ આજે જોવા મળ્યું કે ગુજરાત આખામાંથી દરેક તાલુકામાં દરેક જિલ્લામાંથી કોળી સમાજના ભાઈઓ જે સ્વયંભૂ આજે અહીંયા ભાવનગરની પશ્ચિમ વિધાનસભાની ભૂમિ ઉપર ઉપસ્થિત છે ત્યારે અમે ભાવનગરના કોળી સમાજ વતી આપ સર્વેનો ખૂબ જ દિલથી હું અને અમારી ટીમ દરેકનો આભાર માનીએ છીએ. અને આ કાર્યક્રમમાં જે લોકો ઉપસ્થિત રહ્યા અને અમે કાર્યક્રમ કરવા જઈ રહ્યા હતા ત્યારે અમને સાથ અને સહકાર આપ્યો તેવા મિત્રોને કેમ ભૂલાય. તો આપણી વચ્ચે આપણા ભામાસા એવા કાળુભાઈ નું તો કહી દીધું કે કાળુભાઈએ આ સમગ્ર કાર્યક્રમની જવાબદારી લીધી, તેમજ ડીકે ટ્રાવેલર્સ વાળા ધર્મેન્દ્રભાઈ ગોહિલ તે આ કાર્યક્રમમાં 5000 રૂપિયાનું આપણને યોગદાન આપ્યું છે, તેને પણ તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. તેમજ અશોકભાઈ લાઠિયા 1100 રૂપિયાનું યોગદાન આપ્યું છે, તેમને પણ તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. તેમજ અમારા વિસ્તારના વડીલ એવા ગોબરભાઈ બારૈયા જયારે અમે કાર્યક્રમની શરૂઆત કરતા હતા ત્યારે પોતે પહેલા ઉભા થયા, તાત્કાલિક ખીચામાંથી 11000 રૂપિયા કાઢીને કીધું આવ્યો આ કાર્યક્રમમાં મારું યોગદાન અને જ્યાં જ્યાં કોળી સમાજને જરૂર પડે ત્યાં મને યાદ કરશો. તેવા જ અમારા બોરતળાવ વોર્ડના આ વિસ્તારના કોર્પોરેટર શ્રી સંદીપભાઈ ગોહિલ આ સરસ મજાની લાઇટ ડેકોરેશન થઈ છે તેના દાતા સંદીપભાઈ ગોહિલ છે અને અમારા જયેશભાઈ બારૈયા તરફથી આપણને આ પીવાના પાણીની સગવડતા કરી આપી છે. અને આપણા સમાજના ભાવનગર શહેરના દરેક કોળી સમાજના ભાઈઓ યુવાનો આગેવાનો આમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ લડાઈમાં સતત અમને સાથ અને સહકાર આપી રહ્યા હતા તેવા દરેક વડીલો આગેવાનો ભાઈઓ બહેનો અને અહીંયા પધારેલ માતાઓ બહેનોનું હું આ તકે હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ લડતમાં આ મીડિયા કર્મીઓએ અમને ખૂબ સાથ અને સહકાર આપ્યો છે તો આ તકે હું તેમનો પણ આભાર માનું છું. અને આવી જ રીતે કોઈ પણ જગ્યાએ આપણે કોઈ સમાજ સાથે દુશ્મની નથી, કોઈ પણ સમાજ સાથે આપણે વેરઝેર નથી, આપણે ફક્ત ગુનેગારો હારે વેરઝેર છે. એટલે આપણે ફક્ત એક જ લક્ષ્ય રાખીશું કે કોઈ પણ જગ્યાએ જે કોઈ ગુનેગાર હોય તેને સજા થવી જોઈએ અને થવી જોઈએ અને કોળી સમાજ ઉપર આજ પછી ક્યારે અન્યાય અને અત્યાચાર ન થવો જોઈએ. તેમજ હમણાં મને જાણવા મળ્યું કે આપણા ઘણા બધા આગેવાનો પણ એવું નિશ્ચિત કરીને બેઠા છે કે કોળી સમાજનો સીએમ બને.
ભાઈઓ આવીને આવી તાકાત રહેશે તો આવનારા સમયમાં જરૂર કોળી સમાજનો સીએમ બનશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તેમજ આપણી વચ્ચે મિંગલપુર થી ઉપસ્થિત મફાભાઈ કાનાણી તળપદા કોળી, જેઓ અત્યારે આ મોટી સંખ્યાનું યોગદાન આપે છે. આ રકમ કેટલી છે તો મેં નથી ગણી, પણ આ મોટી રકમનું યોગદાન આપે છે તો તેમને પણ તાળીઓના ગડગડાટથી વધાવી લેશું. મિત્રો, આ કાર્યક્રમમાં અમે કોઈ એવી આશા નહોતી રાખી, પણ અમારા કાળુભાઈ જ્યાં સુધી ઉભા છે ત્યાં સુધી અમે કોઈ મૂંઝાતા નથી. કારણ કે કાળુભાઈ અમે તો બધા નાના માણસો છીએ, અમે આટલા ખર્ચા કરી શકીએ તેમ નથી, પણ તેમણે અમને હૂંફ આપી કે લડો, કોળી સમાજ માટે કાંઈ પણ કરવું પડે, અડધી રાતે હું બેઠો છું. એવા કાળુભાઈને પણ તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. અને અમારા એડવોકેટ શ્રી કિશનભાઈ મેયર, જેઓ અડધી રાતનો હોકારો છે, કોઈ પણ જગ્યાએ કાંઈ પણ હોય તો અમને યોગ્ય માર્ગદર્શન આપતા હોય કે ભાઈઓ આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ. કારણ કે આપણે જાણીએ છીએ કે કોળી સમાજમાં આપણે શિક્ષિત લોકો ઓછા હોય છે, પણ હવે એક બનો, નેક બનો અને શિક્ષિત બનો. આપણા બાળકોને ખૂબ એવું ભણતર આપો, ખૂબ ભણાવો કે આપણા પણ આઈપીએસ પીએસઆઈ મોટા મોટા અધિકારીઓ હોય, જેથી કરીને નામ પડે ને કે કોળી સમાજનો દીકરો છે કે કોળી સમાજ છે, તો આપણી ફરિયાદ સાંભળવામાં આવે. મિત્રો, કારણ કે આપણા જ્ઞાતિ બંધુઓ ખૂબ ઓછા હોય છે, એટલે જ કદાચ આપણી અન્યાય થતો હોય છે. તો આવનારા દિવસોમાં આપણે એ પણ ધ્યાન દેવું પડે. અને આ સમગ્ર ટીમનો હું બધાનો આભાર માનવા બેસું તો પણ ઓછો છે. અમુક લોકો તો આપણી વચ્ચે એવા બેઠેલા છે કે પોતાનું જીવનું બલિદાન દેવા તૈયાર થઈ ગયા છે. તમે જોયું હશે સોશિયલ મીડિયામાં કે સમાજને ન્યાય ન મળે તો મરી જવું છે, મરી જવા માટે પણ તૈયાર થઈ ગયેલા આ વીરલાઓ અહીંયા બેઠા છે. અને આજે આ લડત અહીંયા સુધી પહોંચી છે. અને નવનીતભાઈને જે ન્યાય મળ્યો છે, જોકે હજી ન્યાય લેવાનો બાકી છે, હજી ગણીને લેશું. અને આ કોળી સમાજમાં એટલી તાકાત છે, અને આ કોળી સમાજ આજે બતાવી દીધું છે. અત્યારે મને એવું લાગે છે કે અહીંયા ખુરશીના પાયા હલબલવા માંડ્યા છે. મિત્રો, કે કોળી સમાજ હવે એક થયો છે. હવે આપણે કઈક કરવું જોશે, પણ તમારે કઈ નથી કરવું. કોળી સમાજ માટે કઈક કરો તો કોળી સમાજ હર હંમેશ તમારી પાછળ ઉભો હતો અને ઉભો રહેવાનો છે. પણ કોળી સમાજ ઉપર અન્યાય અને અત્યાચાર કરવાનું બંધ કરો. અત્યારે ઘણો બધો સમય થઈ ચુક્યો છે, અને હું આગળનો કાર્યક્રમનો દોર કાળુભાઈ જાંબુચાને કહીશ કે આપણને માર્ગદર્શન આપશે. કાળુભાઈ જાંબુચા. આપણે આ કોઈ દાન લેવા માટે કાર્યક્રમ કર્યો નહોતો. ખાસ એટલે જે લોકો આમાં નાનામાં નાના વ્યક્તિ હોય એનો પણ 76 સમયે શરૂઆતમાં દાન લીધું છે. અત્યારે કોઈ મિત્રો તમે અમારા માતા હમાન છો, તમે જે સમયનું દાન આપ્યું છે ને એનાથી મોટું દાન એક કઈ નથી. એટલે માત્ર રૂપિયા નથી જોતા, સમયનું દાન છે એ મહત્વનું છે. તમે લોકો જ્યારે બી જે સમયે જે ગામ બોલાવશો ત્યાં અમે હાજર રહેશું. અને ગમે એ ટાઈમે તમે જે આવ્યા છો એ અમે કાયમ ભૂલી નહીં શકીએ, અમારી ટીમ કાયમ નહીં ભૂલી શકે. અહીંયા પધારેલ સુરતથી, વિરમગામથી કે ગુજરાતના દરેક ખૂણે ખૂણેથી આવેલ મારા જ્ઞાતિબંધીનો હું દિલથી આભાર માનું છું. અને અહીંયા કાર્યક્રમનો અંત લાવીએ છીએ. જય કોળી સમાજ, જય કોળી સમાજ. નાસ્તાની વ્યવસ્થા થઈ ગઈ છે, એટલે નાસ્તો કરી લેજો સૌ. બોલો, કાર્યક્રમનો ટાઈમ પણ પૂરો થઈ ગયો છે. આપણો કાર્યક્રમનો ટાઈમ પૂરો થઈ ગયો છે. ભાઈઓ બધાએ તમે મને દિલમાં છો. જ્યારે બગદાણા કાર્યક્રમ કરવાનો થાય ને ત્યારે